શ્રી રામ. છ મુનિઓ સુકેશા, સત્યકામ, ગાર્ગ્ય, આશ્વલાયન, ભાર્ગવ અને કબંધી ભગવાન પિપ્પલાદ, એનું નામ પિપ્પલાદમ ઉપસન્નાહ, ભગવંતમ પિપ્પલાદમ ઉપસન્નાહ. આ છ મુનિઓ જે બ્રહ્મ જ્ઞાનની શોધમાં હતા, પરમાત્માના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છા જેનામાં જન્મી છે, એવા જિજ્ઞાસુ પિપ્પલાદ મુનિ પાસે ગયા. પિપ્પલાદ બહુ પ્રસિદ્ધ મહાત્મા એ વખતના, અત્યારે ઉપનિષદ અંતર્ગત મહાત્મા, પણ એ જમાનામાં એ મહાત્મા ખૂબ પ્રસિદ્ધ હતા અને એમની કીર્તિથી પરિચિત એવા આ છ મુનિઓએ જ્યારે એમના દર્શન કર્યા ત્યારે એમને થયું કે જરૂર અમને અમારા પ્રશ્નનો ઉત્તર આ મુનિ પાસેથી મળશે, અમારી જિજ્ઞાસા અહીંથી સંતોષાશે, અમે પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ યથાર્થ રૂપે અમે જાણી શકીશું. આવું એમના મનમાં એક શ્રદ્ધા જન્મી. એશ વૈ તત્સર્વમ વક્ષ્યતિ. એશ એટલે આ મુનિ જે આપણે દર્શન થઈ રહ્યા છે એ ભગવાન પિપ્પલાદ અમને જરૂર પરમાત્માના સ્વરૂપની સમજ આપશે. તો કેવી રીતે જવું ગુરુ પાસે, એ પણ ઉપનિષદની ફરજ છે કે આપણને શીખવવું, કે ઉપદેશ પ્રાપ્ત કરવો હોય તો આ કોઈ જગતની ભૌતિક વસ્તુ, ભૌતિક વિષય નથી કે તમારી એકલાની એક તૈયારી હોય, પુરુષાર્થ હોય અને જિજ્ઞાસા હોય અને મહેનત કરો ને તમને એ તત્વ સમજાય જાય, એવો આ વિષય નથી. આપણે ગમે તેટલા બુદ્ધિમાન હોઈએ, દુનિયાનો ગમે તેવો બુદ્ધિમાન મનુષ્ય હોય, ક્યારેય પરમાત્માના સ્વરૂપને પોતાની રીતે જાણી ના શકે. એટલે આપણા શાસ્ત્ર તો કહે છે કે આવું વિદ્વાન હોય અને સ્વતંત્ર રીતે અન્વેષણ કરવા માંગતો હોય, પોતાની બુદ્ધિથી એ પરમાત્માને જાણવાનો પ્રયાસ કરતો હોય કે દાવો કરતો હોય, તો આપણા શાસ્ત્રો કહે છે મૂર્ખવત ઉપેક્ષણીય, એને મૂર્ખની જેમ એની ઉપેક્ષા કરવી જોઈએ, એના પ્રભાવમાં ન આવવું જોઈએ. એટલે આપણે ત્યાં પરંપરાનું ખૂબ મહત્વ છે કે આ જ્ઞાન પરંપરાથી જ પ્રાપ્ત થાય. આ તો સમજી જ લેવાનું. મુંડક ઉપનિષદ કહે છે કે સહ આત્મા વિજ્ઞેય, આ આત્માને જાણવો જ જોઈએ, પરમાત્માને જાણવા જ જોઈએ, પણ ગુરુ પાસેથી જ જાણવા જોઈએ. આ ગુરુ મુખેથી જ જાણવાની વસ્તુ છે. પછી સમજાશે કે કેમ આવું છે. ગુરુનું મહત્વ કે ગુરુની બડાઈ આપવા માટે કે કોઈ ગુરુની ફેવર કરવા માટે આ વસ્તુ નથી કહેવામાં આવી. સ્વાતંત્ર્યેણ અન્વેષણ માં કુર્યાત, સ્વતંત્ર બુદ્ધિથી આ ક્ષેત્રમાં અન્વેષણ કરવું જોઈએ નહીં, આવું શાસ્ત્ર કહે છે. અને કોની પાસે જવું જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુ ઉપગચ્છે, ગુરુ પાસે જવું જ જોઈએ. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુ ઉપ સમિત્ય, જવું જ જોઈએ. ગુરુમેવ અભિગચ્છે. કેવા ગુરુ પાસે? એ પણ શ્રુતિ કહે છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બે વિશેષણો વપરાયા. બ્રહ્મનિષ્ઠ એટલે હવે જેને પોતાના સ્વરૂપમાં કોઈ જ સંશય નથી અને બહુ સ્પષ્ટ બધી વસ્તુ થઈ ગઈ, એટલે પોતે હવે જાણનારો પણ ના રહ્યો. આ જાણનારો એ જ અજ્ઞાનનું પ્રાગટ્ય છે કે હું જાણનારો. અત્યારે આપણી બુદ્ધિમાં એવું જ છે, આપણે જાણનારા ખરો ને, જગતના વિષયને જાણતા તેમ અત્યારે આપણે પરમાત્માને જાણવા માટેનો પ્રયાસ કરીએ છીએ. તો આ જ્ઞાન એવું છે કે એ જાણનારોનો જ આત્મા છે, જાણનારનો જ આત્મા છે. એટલે જાણનારો એ પરમાત્માને કહેવું એ અધ્યારોપ છે અને એનો અપવાદ એ જ પરમાત્માનું દર્શન છે. એટલે 10મો છોકરો જ્યાં સુધી એવું માનતો હોય કે 10મો નાશ પામ્યો અથવા તો 10મો ખોવાયો, 10મો ખોવાયો એવો એનો નિશ્ચય થઈ ગયો,
તો કોના વિશે નિશ્ચય થયો? પોતાના વિશે. અને હવે ખોવાયો છે તો એને શોધ્યા વગર ચાલે એવું નથી, એટલે શોધે છે. તો શોધનારો કોને? શોધનારો ખરું, પણ એને ખબર નથી કે હું પોતાને શોધું છું. આ યાદ રાખવાનું. એ શું માને છે? હું દસમાને શોધું છું. એટલે હું દસમાને શોધનારો છું. એ જે હું શોધનારો છું એ જ દસમાના સત્યથી એને વંચિત રાખે છે. પડે ને, એના પોતાના માટેનો જ નિશ્ચય થઈ ગયો કે હું દસમાને શોધનારો છું. એટલે કે દસમો હોવા છતાંય એને એના સ્વરૂપનો લાભ મળતો નથી. હવે એને એ ગમે તે રીતે શોધે, ગમે તેટલો બુદ્ધિનો વિકાસ કરે, એના માટે હેલિકોપ્ટરની શોધ કરે, સબમરીનની શોધ કરે, કે ગમે તેવી ટેકનોલોજી અપનાવે અને ચંદ્ર ઉપર જાય કે મંગળ ઉપર જાય, જે દુનિયાની શોધખોળ ચાલે છે, વૈજ્ઞાનિકો જે રીતે શોધી રહ્યા છે મૂળ વસ્તુને, ક્યારેય એને ના પકડાય, ક્યારેય પકડાવાનું નથી, શક્ય જ નથી. વૈજ્ઞાનિકો એની શોધમાં ક્યારેય સફળ થવાના જ નથી. એ નવી નવી શોધખોળ કરી શકે, ઘણું બધું શોધી શકે બ્રહ્માંડની અંદર. તો શું શું જાણવા, આ તો આપણે આટલું જાણતા નથી, એટલું જાણવાનું પડે છે, એટલી વસ્તુઓ. એમેઝોન અત્યારે જ્યાં આગ લાગી છે, તમે જંગલ વિશે આજ સુધી કોઈ જાણી શકે નથી કે જંગલનો કેટલો વિસ્તાર છે. અને ઓક્સિજન આખી દુનિયાને મળે છે ત્યાંથી જ મળે છે. અને ત્યાં જે પ્રકારની ભયંકર આગ લાગે, ગયા વર્ષે પણ લાગી, આ વર્ષે પણ 2-3 મહિના સુધી બધા લીલા વૃક્ષો સાફ થઈ જાય, બળીને ખાક થઈ જાય. એ જંગલમાં કોઈ જવાની હિંમત ના કરી શકે. અને એ નદી અને જંગલ, એના રહસ્યનો તો કોઈ પાર નથી. આવું તો તમે જયારે આ વૈજ્ઞાનિકો જે શોધી રહ્યા છે ને, એ શોધથી પણ આપણને બહુ આશ્ચર્ય થાય કે કેવી ભગવાનની સૃષ્ટિ છે. સોનાનો ગ્રહ, ચાંદીનો ગ્રહ, આવું તમે વાર્તામાં સાંભળ્યું હતું, પુરાણોમાં સાંભળ્યું હતું, પણ બધું છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે અમને આવો ગ્રહ મળે. વિચાર કરો. એટલે વૈજ્ઞાનિકો બધું શોધી શકે, પણ જે મૂળ તત્વને લોકો શોધી રહ્યા છે એ તત્વની શોધ ક્યારેક એ લોકોને પ્રાપ્ત ના થાય, એમાં સફળતા ના મળે. કારણ કે એ લોકો તત્વને પોતાના કરતા જુદું સમજે છે. એમ દસમો ગમે તેવી યોજનાઓ કરે, રોજ જયારે સંકલ્પ કે દ્રઢ સંકલ્પ કરે કે હું દસમાને શોધીને જ રહીશ, તો એ સંકલ્પ માત્ર, સંકલ્પ પોતે જ દસમાને નહીં પ્રાપ્ત કરાવી આપવા માટે પૂરતો છે. સમજ પડે ને? એ સંકલ્પ જ શું કરે છે? દસમાથી વંચિત રાખે છે, દૂર રાખે છે. દસમો કેટલો દૂર છે? દસમાથી કેટલો દૂર છે? તમે આ કથા સમજી લો ને તો બહુ મજા આવશે કે આપણી જ કથા છે. દસમાની કથા નથી. કોની કથા છે? આપણી જ કથા છે. એટલે હવે પોતાની જાતે દસમો ક્યારે પોતાને શોધી શકે નહીં. ખ્યાલ આવે ને કેમ ના શોધી શકે? કોણ વચ્ચે આવે છે? એનો નિર્ણય. કયો નિર્ણય? મારે દસમાને શોધવાનો છે. એ જે હું શોધનારો, એ બુદ્ધિમાં જે નિશ્ચય થઈ ગયો, એ શોધનારો નિશ્ચય પોતાના વિશેનો જ થયો. એટલે કે પોતાના મૂળ સ્વરૂપ પર ખોટો અધ્યારોપ થયો. જે સ્વરૂપ સિદ્ધ જ છે, જડેલું જ છે, પ્રાપ્ત જ છે, અને એની બુદ્ધિમાં નિશ્ચય છે કે મારે એને પ્રાપ્ત કરવાનું છે. આ નિર્ણય છે. એ નિર્ણય જ એને સ્વતંત્ર બુદ્ધિથી ક્યારેય આ નિર્ણયને કારણે એ પોતાના સ્વરૂપને મેળવી શકે નહીં. આમ જીવ પરમાત્માની શોધમાં છે અનાદિકાળથી. આખા સૃષ્ટિમાં જેટલા જીવો છે ને, ખાસ કરીને મનુષ્યો, એ બધા યાત્રામાં છે. બધા જીવો યાત્રામાં છે. આપણી યાત્રા ચાલી રહી છે, જીવ યાત્રા. પછી તમે યાત્રાની અંદર બીજી યાત્રા ગોઠવો, એ તમારી મોજ છે. કેટલી મજા આવે છે તો ભગવાન જાણે. એક કષ્ટ વગર તો કોઈ યાત્રા કહેવાય નહીં. પણ સહજ તમે કષ્ટ ઉઠાવવા તૈયાર થાવ અને પછી એમ કહો કે અમે તો યાત્રામાં નીકળ્યા છીએ અને મને તો બહુ મજા આવે. એ બધું રહસ્ય પોતાની અંદર જ રાખવાનું કે મજા આવી એટલે એમાં શેની મજા આવે, શું કરું યાત્રામાં નવું, સંઘર્ષ જ કરે, પણ એક આનંદ છે.
આનંદ શેનો? તો કે યાત્રામાં, ફરવામાં. એને મજા કહેવાય. તો યાત્રામાં કષ્ટ જ હોય છે, પણ આપણે કહીએ છીએ ને મજા આવે. એમાં જન્મ લેવો અને જીવવું અને પ્રવૃત્તિ કરવી એ પણ આપણા જીવનની યાત્રા છે. એમાં કોઈ નથી કહેતું કે જીવન જીવવાની મજા આવે છે. ત્યાં તો તમે પૂછો કેમ છો, તો શું જવાબ હોય? આ સત્સંગમાંથી નવો જવાબ તમે શોધી લાવ્યા. આનંદ આનંદ, મજા મજા. હવે એ તો ભગવાન જાણે કે મજા મજા કહીએ ત્યારે અંદર કેટલી મજા છે, અંદર કેટલો આનંદ છે, તો ઈશ્વર જ જાણે. પણ આમ સત્સંગમાં સાંભળ્યા ને કહેવાય મજા મજા, એટલે આમ જાણે કેફ ચડ્યો આપણને ચાલે. આ બધું દુઃખનું જ પ્રતીક છે. જે મજામાં હોય ને આનંદમાં હોય ને એને કઈ વ્યક્ત કરવાની જરૂર ના હોય. એ મજામાં મોટે ભાગે જવાબ કેવો હોય? ઠીક છે, ચાલે છે, હે ને? ગુજરાતીમાં ચાલે છે, અંગ્રેજીમાં ગોઈંગ ઓન, હિન્દીમાં ચલતા. બધાનો અર્થ શું થાય? ચાલે. ચાલે છે એટલે મારું ચાલતું પડે ને. ચાલે છે એટલે શું? મારું ધાર્યું થતું નથી, કે મારી ઈચ્છા પ્રમાણે કશું ચાલતું નથી. અને જીવન ચાલે એટલે કોઈક ચલાવે છે, કોઈક ચલાવે છે. આ બધાનું સત્ય છે. તો આને કઈ યાત્રા ના કહેવાય. યાત્રામાં આપણે મજા જ કરીએ ને. યાત્રામાં ગમે તે કષ્ટ આવે તો પણ આપણે એનો સામનો કરીએ અને બધું સહન કરી લઈએ અને આનંદ ચાલુ રાખીએ. મજા, જે આપણું યાત્રાનો એક સંકલ્પ છે એને માણતા હોઈએ. જીવન યાત્રા છે ખરેખર, એનો આનંદ લઈ શકાય, પણ ખબર હોવી જોઈએ કે યાત્રા છે. તો કોઈ મહાત્મા કહે છે કે તમે કોઈ માણસ એવો જોયો છે કે જે પુલ હોય, નદીને ક્રોસ કરવા માટે પુલ બાંધ્યો હોય, તો કોઈ પુલ ઉપર ઘર બનાવે? પુલ ઉપર તમે ઘર બનાવો? કેમ ના બનાવો? બુદ્ધિમાન લોકો હોય તો બનાવે ઘર, પણ કોઈ બનાવતો નથી. બનાવવું જોઈએ, પુલ ઉપર ઘર બનાવવું જોઈએ. બનાવી શકાય એવું હોય તો બનાવવું જોઈએ. કેમ ના બનાવવું જોઈએ? એટલી ખબર છે કે પુલ શેના માટે છે. પુલ શેના માટે બનાવ્યો છે? કાયમી વાસો કરવા માટે બનાવ્યો છે. પુલ શેના? પુલનું પ્રયોજન શું છે? નદી પાર કરે. નદી પાર કરે. પુલ એના માટે છે. આમ આપણો જન્મ છે ને એ પુલ છે. પુલ છે. અને શું પસાર કરવાનું છે આપણે? સંસાર. સંસારમાં આ પારમાંથી પહેલે પાર જવાનું. તો પુલનો ઉપયોગ કરવાનો હોય ને. એની બદલે આપણે આ જીવનરૂપી પુલનો આપણો અડ્ડો જમાવી બેઠા છે. બધા કેમ જેલમાં જવું પડે આજકાલ? 4 દિવસની રિમાન્ડ. કેટલાક બિચારાને ખબર જ નહીં હોય, એટલે આવા દ્રષ્ટાંત આપવાનો કોઈ અર્થ નથી. પણ બહુ લોકો લાઈનમાં છે, બેલગાડીમાં. અમારા સ્વામી સુબ્રમણ્યમ સ્વામી છે ને, એ આપણા સ્વામીજીના ખાસ ભક્ત, એ કે બહુ સારા લોકો બેલગાડી में बैठे. બેલગાડી એટલે ખબર, જામીન ઉપર લાઈનમાં છે બધા. શેને કારણે લાઈનમાં? ખબર તમને? નીરવ મોદી, પછી બીજું કોણ? માલ્યા. એ તો લેટેસ્ટ. હજી કેટલાય છુપાયેલા તેની પાછળ. આ બધા લોકો શેના માટે આવી સ્થિતિમાં છે? ધન ભેગું કરો, ખોટી રીતે ધન ભેગું કરો. એને કેટલા સંતાન છે? આ ચિદમ્બરમ ના કેટલા સંતાન? ઓનલી છે. તમને શું લાગે છે આટલું ધન એ ભોગવી શકવાનું? પહેલાથી તો ધોતી, સમજ પડી. એને મોદી જેવો શોખ નથી. આપણા પ્રાઇમ મિનિસ્ટર જેવો શોખ હતો સારું હતો કે ચલો માણે છે, પહેરે છે ધોતી, અને આટલો બધો પૈસો ભેગો કરશે એના માટે, અને ખોટું કરે દેશને લૂટશે એના માટે. આ તો પરિચિત દાખલા આપ્યા. આ સિવાય આપણામાં બધા આવા જ છે, ભેગું કરવામાં આખી જિંદગી લાગેલા જ છે. ફોર વોટ? શેના માટે? બધું સ્થાયી, આ બધું પસારો કરવો છે. કેમ કોઈ નથી જાણતું? અથવા કોઈને પોતાની એક્સપાયરી ડેટ ખબર છે? કોઈને ખબર નથી. અને બધા જાણે છે કે ગમે ત્યારે ટિકિટ આવી જાય, વિઝા મળી જાય. એ કહેવાય ને ભગવાન આપણી યાદ કહેવાય ને. તો બધો પથારો કરેલો અહીંયા રહી જવાનો છે, ખરો ને?
તો આ જન્મ અહીંયા રહેવાનું જ નથી કાયમી, તો પછી આટલો મોટો પથારો કરવાનો હોય? આખી દુનિયા એમાં જ લાગેલી છે, હું ને મારું ફેલાવો કર્યા જ કરે કે જાણે આપણે અહીંયા જ રહેવાના હોઈએ. બીજા બધા મને એના સમાચાર સાંભળીએ તો આપણને એવી કલ્પના ના આવે કે કાલે છાપામાં આપણું નામ હોઈ શકે, અથવા આપણે આમ ક્યારેક ફોટામાં આવી જઈશું. ના આવે ફોટા આવે જેવું જરૂર નથી, અને સ્મર્તવ્ય બની જઈએ. સ્મર્તવ્ય એટલે હવે ખાલી સ્મરણ નહીં હોતું. આવું છે જ, આ વાસ્તવિકતા છે ને. આ પ્રકારનું તો એનો અર્થ કે આ જન્મ આપણને મળ્યો એનું કોઈ પ્રયોજન હોવું જોઈએ. જે પુલનું પ્રયોજન છે કે તમે એને પાર કરી જાઓ, નદીનો ઉપયોગ કરી લો પુલનો, એમ જન્મનો જીવનનો ઉપયોગ કરી લેવાનો હોય. આ ખબર હોય તો તમે જીવનમાં માણી શકો. જેમ કે તમે અમદાવાદથી અહીંયા આવ્યા, મને તો બહુ મુશ્કેલી ના પડી. કદાચ ટ્રેનમાં ઘણા લોકોને પેલો સામાન ગોઠવવામાં, અને પછી તમારા પડોશી એટલે વાંધો ના, આપણે અજાણ્યા લોકો હોય, બધાનો સામાન પહેલેથી જ ગોઠવી દીધો હોય તો ઝઘડો થાય શરૂઆતમાં, આમ જ બોલાચાલી થાય. પહેલાના જમાનામાં બહુ થતું બધું, ઝઘડો થાય ટ્રેનમાં બેસે એટલે એટલો કકડાટ થતો હોય. પછી પેલા ટેણિયાઓ હોય, આખું ફેમિલી યાત્રા કરતું હોય, કચરો નાખે, આમ ને તેમ બહુ થાય. એટલે શરૂઆતમાં તો તારી બેગ અહીંથી ખસેટ, મારી ટિકિટ છે ને હું આમ ને તું આમ, અહીંયા નહીં બેસવાનું, કેમ ટિકિટ વગર આવ્યા, અને બધું 5 મિનિટ એમ બધું બહુ ચાલતું હતું. 15-20 મિનિટ સુધી આ કકડાટ ચાલે. પછી બધા ધીરે ધીરે સેટલ થઈ જાય, ગુડ ફ્રાઈડે. પછી તમે કેવી રીતે સમાધાન કરો? ના, તમારા મનમાં તમે કેવી રીતે સમાધાન કરો? કેવી રીતે સમાધાન કરો? શરૂઆતમાં સતત વિરોધ હતો, પછી થોડીક જ ક્ષણોમાં તમે સમાધાન કરો કે ભાઈ ક્યાં કાયમ રહેવાનું. કેટલાક સારા લોકો વાતચીત કરવામાં તમને મિત્રતા બંધાઈ ગઈ, બહુ ગમી ગયા, બસ એડ્રેસ લઈ લીધું, પણ તો એનું સેશન આવે એટલે ઉતરી પડે તો તમે કોક મૂકો કે તમારે ઉતરવાનું આવે તો તમે દુઃખી થઈ જાઓ છો. એડ્રેસ આપી દો છો, એટલું કરું કે ભાઈ તમે કોન્ટેક્ટ કરજો. હવે કેટલું ચાલે? બહુ કઈ લાંબુ ના ચાલે. પણ એમાં આ બધા બનાવો બન્યા, સુખદ કે દુઃખદ. ટ્રેનની અંદર તમે એ બધા બનાવોમાંથી સરસ રીતે પસાર થયા કે તમને અંદર ઉતર્યું એટલું બધું કઈ આઘાત લાગ્યો કોઈ વસ્તુ? સુખ કે દુઃખ બેમાંથી એકે વસ્તુ તમને એટલી અંદર ઉતરી નથી. કયા કારણથી? સાચી સમજ. એટલે તટસ્થતાથી તમે એ વ્યવહાર કર્યો, એ સમય પસાર કર્યો. બસ એ 2 કલાક હોય કે 2 દિવસનો સમય હોય કે પછી 80-90 વર્ષનું જીવન હોય, તમે આવી જ રીતે જો આ સમજથી પસાર કરો તો કોઈ વસ્તુ પ્રભાવિત કરે, બધાનું સમાધાન કરી શકો. અને સાથે સાથે એ ટ્રેનમાં બેઠા હતા તો તમારું 2 દિવસ માટે છે આ બધું બરાબર છે, સહન કર્યું, પણ તમે ક્યાં જવા નીકળ્યા તે ખબર હતી કે નહીં? કે આમ જ નીકળી પડ્યા હતા. ટ્રેન આવતી સમાજ, ચલો બેસી જઈએ, બહુ મજા આવશે. આ તો નવી ટ્રેન, મેટ્રો ટ્રેન હમણાં શરૂ થઈ, ચલો એમાં બેસી જઈએ, એવી રીતે નીકળ્યા છે. એ અમદાવાદમાં ફરવું હોય તો ભલે તમે નીકળો નવી બને ત્યારે, પણ તમારું પ્રયોજન હોય છે કે નહીં? ટ્રેનમાં બેસવાનું પ્રયોજન હોય છે કે મારે રામેશ્વર જવું છે, મદ્રાસ જવું છે કે દિલ્હી જવું છે, સ્પષ્ટ ધ્યેય હોય છે ને. એટલે હવે ટ્રેન વચ્ચે અટકી પડી ધારો કે તો તમે બીજું વાહન લઈને જવાના તો ખરા જ ને, ઉપાય શોધી કાઢશો, પણ તમારું લક્ષ્ય ધ્યાન ક્યાં છે? જે મારું ધ્યેય છે ત્યાં. એટલે ધ્યેય પ્રાપ્ત કરવું ત્યાં સુધી તમારી યાત્રા ચાલુ હોય. તમે વિચાર કરો કે આ જીવન આવું જ છે કે નહીં? આવું છે કે નહીં? આપણે જન્મ્યા છીએ અને કેટલાક વર્ષ જીવવાના છે, બરાબર? અને બધાની સાથે બધા ભેગા થતા હોય છે. પક્ષીઓ જેમ ભેગા થાય અને ઉડી જાય એમ બધા કુટુંબ પરિવારની અંદર નવા જીવાત્માઓ આવે, જૂના જીવાત્માઓ સાથે વિયોગ થાય અને સમય આવે બધાનું આવાગમન ચાલ્યા કરે, અને આપણે થોડાક સમય પછી પાછા આગળ જતા રહીએ. આ યાત્રા જ છે કે નહીં? આ યાત્રા છે. પણ મુશ્કેલી શું છે? આપણને ખબર નથી આ યાત્રા છે,
પછી આ યાત્રા ક્યાંની યાત્રા છે, ક્યાં જવા માટે નીકળ્યા છો એ ખબર નથી. અને પુલ ઉપર કોઈ દિવસ ઘર ના બંધાય એવી ખબર નથી. અને અહીંયા બધો બધા કરી બેઠા છે. તો સારું છે. કોઈ કહે છે કે ભાઈ ભગવાન કેમ ભગવાનને આ બ્રહ્માંડની અંદર ચોકીદારની જરૂર કેમ નહીં પડે? આ જગતની આટલી બધી સંપત્તિ છે, એનું ચોકી કરવાની જરૂર ભગવાનને કેમ નહીં લાગતી હોય? શું તમે કેમ ગંભીરતાથી નથી લેતા મારી વસ્તુને? હું મજાક નથી, ભલે જોકના રૂપમાં કહેતી હો, પણ હું કંઈક વસ્તુ સમજાવવા માંગુ છું કે ભાઈ ભગવાનને કેમ કોઈ નિમણૂક નથી કરવી પડતી કોઈ ચોકીદારની. કારણ કે કોઈની તાકાત નથી કે અહીંથી એક વસ્તુ પણ લઈ જશે. ખબર ને? તમે આવ્યા ત્યારે કઈ રીતે આવ્યા? ખાલી હાથ. જવાનામાં કઈ રીતે? ખાલી હાથ. ભગવાન ચોકી કરવાની જરૂર છે? કાયદો જેવો છે, ગમે તેટલું તમે ઈચ્છો સાથે લઈ જઈ શકો એમ નથી. આટલી હવે ભગવાનની કુદરતની યોજના જ આટલી મજબૂત છે. અને આપણને જન્મ આપ્યો છે. અને શેના માટે જન્મ આપ્યો છે? મનુષ્યનો જન્મ શેના માટે આપ્યો છે? વિચારવાના કર્તવ્ય. શંકરાચાર્યજીનો આ એક મુખ્ય ઉપદેશ આદેશ છે કે જીવનમાં વિચાર થવો જોઈએ કે શું પ્રયોજન છે. ખાલી જન્મો, ભોગવો અને મરો. જન્મો, કર્મ કરો, ભોગવો અને મરો. આ જ પ્રયોજન હોય? આવું જ હોય? આવું જીવન ના હોય. ભગવાન એવું જીવન સર્જે નહીં. ભગવાનની સૃષ્ટિ આવી ના હોય, પ્રયોજનહીન સૃષ્ટિ હોય જ નહીં. નાના જંતુના સર્જન પાછળ પ્રયોજન હોય તો આપણી જેવું જે ભગવાન અમૂલ્ય જે આ ઉપાધિ છે મનુષ્યની, શું એનું તો તમને કઈ ખબર જ નથી. આપણને તો કઈ કલ્પના ના કરી શકે કે આ ઉપાધિમાં કેટલી સંભાવના ભગવાને મૂકેલી છે. આપણે તો ખાલી 2 ટાઈમનું ભોજન કેમ મેળવવું અને રકડી ખાવું, થોડું ભોગવી લેવું, બસ એટલું જાણીએ છીએ. અને કોઈ બીમારીનો ભોગ બનીએ છીએ. અને દવા વિશે બહુ જાણતા નથી. ડોક્ટરે નવી શોધખોળ કરે, વળી પાછા હતા ત્યાં નવા રોગ આવીને ઉભા જ હોય. પણ આ ઉપાધિની અંદર એટલું બધું ભગવાને પોટેન્શિયલ કે સંભાવના મૂકેલી છે કે જો તમને આ બધું સમજાય કે મારી અંદર ભગવાન એવું શું મૂક્યું હશે કે જેનો ઉપયોગ કરીને હું દેવ સમાન બની શકું, દેવત્વ પ્રાપ્ત કરી શકું. બ્રહ્માંડમાં સૃષ્ટિમાં કેટલી બધી ઊંચાઈ રહેલી છે, એ મારે માણવી હોય તો ત્યાં સુધી પહોંચી શકું. બ્રહ્માજી એનું જે પદ છે ત્યાં સુધી પણ આપણે પહોંચી શકીએ. ચાલો એ બધામાં કદાચ આપણને રસ ના આવે, કારણ કે કલ્પના જ નથી, એટલે કે ત્યાં જઈ શકાય એવી ખબર નથી. એટલે પણ એટલી બધી સંભાવના છે મનુષ્યની ઉપાધિમાં કે વાત ના પૂછો. એની કિંમત નથી. કેમ તો કે આપણી બુદ્ધિ આટલું જ વિચારે છે. અને એટલા આપણે જળવે સલાહ જેને કહે ને કે થોટ પેટર્ન વાળા છીએ કે આવી રીતે બને તો જ આપણે સફળ કહેવાય. આવું થાય તો જ સુખી. દીકરાનું લગ્ન થઈ જાય તો જ તમે સફળ કહેવાય. એટલે મા બાપને ચિંતા થાય ક્યારે લગ્ન થાય, ક્યારે લગ્ન થાય. સારું થઈ ગયા લગ્ન, પછી જોવા જેવી હોય. જે મા બાપે ચિંતા કરીને છોકરી લઈ આવ્યા, હવે એ છોકરી માતા પિતા બાજુએ કરી દે, પહેલા લઈને જતી રહે તો તમે હતા ત્યાં ત્યાં શું આવું જ હોય છે ને જીવનમાં? બીજું શું હોય? આમાં દુઃખી થઈ જાય, બીજું કઈ નહીં. જાણે આ જ સત્ય છે. લગ્ન થઈ ગયા તો સફળ, ન થયા તો નિષ્ફળ. થયા એટલે સફળ. પણ સફળતા કહેવાય. પછી દીકરાની હાલત એ જોવા જેવી હોય, મા બાપની હાલત તો બરાબર છે. સારું, તમારા લગ્ન થઈ ગયા, તમારા દીકરાના લગ્ન થઈ ગયા, બધું બરાબર થઈ ગયું, ઘર પરિવાર બધું ઘરના હાથે જે જોયું બધું મળી ગયું. હવે તમે કેમ છો? હવે શું સ્થિતિ? મોટા ભાગે લોકો કવિતાઓ લખે કે આ બાળપણમાં કેવી મજા હતી, પણ હવે હાથમાં આવન નથી બાળપણ. હવે આનંદ કેમ કરો? તો યાદ કરીને બાળપણ. એ બતાવે છે કે અત્યારે કઈ ઠેકાણું નથી.
તો જીવન આવું આ કઈ પ્રયોજન ના હોય જીવનનું. પણ માણસ વિચારતો નથી, એટલે વિચારે તો બધું શીખવા મળે કે ભાઈ આ મન કેવી વસ્તુ છે. આપણા મનમાં આપણે કશું નક્કી નથી કરતા તો પણ ક્યારેક ક્યારેક શ્રેષ્ઠ વિચારો, જેને કહેવાય ને કે આપણને પણ નવાઈ લાગે એવા વિચારો આવતા હોય છે. તો એ વિચારો ક્યાંથી આવતા હશે? એવી વૃત્તિ ક્યાંથી જન્મતી હશે? ક્યારેક અલૌકિક, જેને કહે ને કે આમ આપણે કોઈ સાત્વિક ભૂમિકામાં હોઈએ તો કોઈક શાંતિની લહેર ઉઠતી હોય ક્યારેક ક્યારેક. તો એ ક્યાંથી આવતી હશે? ક્યાં જન્મે છે? કોણ આપણને જગાડે છે? ઊંઘ કેમ નથી આવતી? અને આવે છે તો ખોટા સમય જ કેમ આવે છે? આપણે તો ઘણું ઈચ્છીએ છીએ કે આમ કરીએ તેમ કરીએ, પણ આવું થાય છે તો કેમ થાય છે? એટલે આપણી આ ખોપરીમાં કંઈક એવા વિચારો હોય કે આપણે કોઈને કહેવા ન માંગતા હોય, બહુ સારી વસ્તુ આપણને સૂઝી હોય અને આપણે માનીએ કે આપણે કોઈને કહેવી નથી, તો સામી વ્યક્તિ જ આવીને કહે કયા વગર. એનો અર્થ કે એ વિચાર આ ખોપરીને ચીરીને ત્યાં સુધી પહોંચી ગયો. આવું કેમ હશે? અદભુત વસ્તુઓ છે આ બધી, અદભુત. અને તમે જે સંકલ્પ કરો, એકવાર બુદ્ધિમાં એક સંકલ્પ આપો, એ દિશામાં બુદ્ધિ જે રીતે કામ કરતી હોય છે. તમે ઊંઘી ગયા હો પણ આખી રાત બુદ્ધિ એ દિશામાં કામ કરતી હોય. અને તમને ભૂતકાળમાં અનુભવ પણ છે નાનપણમાં કે દાખલા મળતા ના હોય અને તમે ઊંઘી ગયા હો મહેનત કરતા કરતા, અને સવાર તમને જવાબ મળી જાય. આવું થતું હોય છે. ઘણા લોકોને કઈ કહેવાનું હોય કોઈકને અને કહી ના શકે ને તો રાત્રે સ્વપ્નમાં કહી આવે છે. સવારે એવું કે મેં તો એને કહી દીધું, બિચારાને ખબર નથી કે સ્વપ્ન આવ્યું. આ બધું શું છે? બધું શું છે? એટલી બધી વસ્તુઓ આપણા જે ઋષિમુનિઓનું ચિંતન કર્યું છે બધું બતાવે છે કે એ ઋષિમુનિઓ કે ભગવાને આમ જુદી માટીમાંથી ઘડ્યા હોય એવા નહોતા. આપણી જેમ જ એનો જન્મ થયેલો છે. એ પણ અજ્ઞાનને કારણે જ જન્મેલા હતા, પણ એ આટલી ઊંચી કક્ષા સુધી પહોંચ્યા. એ પણ ગૃહસ્થી હતા, એમને પણ જીવનનો જે કંઈ એમને જરૂરિયાત હતી પૂરી કરી, પણ એ આટલી ઊંચાઈ સુધી પહોંચ્યા, એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. આપણે કેમ ઠેબા ખાધા કરીએ? શું ફેર છે એની અંદર? આપણે શું ફેર છે? કોઈ ફેર નથી. ભગવાને કઈ અન્યાય નથી કર્યો કે એ બધાને મોક્ષ આપ્યો ને આપણને આવી હાલતમાં રાખ્યા. એ જ વસ્તુ આપી છે ભેટમાં. આપણે આ બધી કિંમત જાણતા નથી. આપણને શું ભેટમાં મળ્યું છે એ આપણે જાણતા નથી, એનો ઉપયોગ નથી કરતા. બસ આ બધું નાનું નાનું વિચારીએ ને તો બહુ આગળ વધી જાય. મોટા મોટા કામ કરવા અને બધું યાદ, લોકોને ફરિયાદ યાદ નથી રહેતું, જવા દેવાનું યાદ ના રહેતું. એ મગજ બુદ્ધિની સાથે બહુ કસરત નહીં કરવાની. યાદ રાખવું જ રાખે, ના રાખે તો કઈ નહીં. એને કારણે દુઃખી થવાનું. સમજાવવું જોઈએ, અત્યારે સમજાવવું જોઈએ, અત્યારે રસ પડવો જોઈએ, અત્યારે આનંદ મળવો જોઈએ. એનો અર્થ કે કામ કરે છે. બધું યાદ રાખીને આપણે ક્યાં કોઈને કહેવા જોઈએ છે? બીજા માટે નથી, આપણા માટે છે, આપણા માટે. એટલે ચિંતા ના કરવી, યાદ નથી રહેતું. ના રહે તો કઈ નહીં. યાદ ન રહે ને આમ તો ભલું થવું. એટલે યાત્રામાં દરેક જીવ યાત્રામાં છે અને એ યાત્રામાં છે એનું ધ્યેય છે. અને આપણે સવારના ક્લાસમાં વ્યવસ્થિત ચર્ચા કરી કે શું જીવનનું ધ્યેય છે, મનુષ્યના જીવનનું ધ્યેય શું હોય. એટલે ધર્મ, અર્થ, કામ, 3 પુરુષાર્થ. પછીનો પુરુષાર્થ કયો છે? મોક્ષ. એટલે એ જે સુખ જોઈએ છે, સુખ મેળવો ના મોક્ષ. તમે નાના જન્મ મૃત્યુમાંથી હંમેશ માટે છૂટીએ, એમના મોક્ષ. કામ ચલાવે એવી વ્યાખ્યા રાખો, પણ સત્ય જયારે સમજાશે, વેદાંત શાસ્ત્રનો ઉપદેશ સમજાશે, તો એ ઉપદેશ તો એવો છે, જ્ઞાન તો એવું છે કે જન્મ નથી, મૃત્યુ નથી. તમે શેમાંથી છૂટવાના? એટલે જન્મ મૃત્યુ પણ અજ્ઞાનને કારણે જ અનુભવાય છે. આવું જ્ઞાન છે.
એટલે કામ ચલાવ્યું રાખાય કે ભાઈ હંમેશ માટે જન્મ મૃત્યુમાંથી છૂટવું ન મોક્ષ. કયો જન્મ કયું મૃત્યુ તો વિચાર કરવો પડે. તો બધું અંદર વ્યાખ્યાઓ નક્કી થયેલી છે એટલે શાસ્ત્રએ આપણી જે સમજ છે ને એ પ્રમાણે આપણી સાથે વ્યવહાર કરે. પછી ધીરે 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 બધું ખુલતું જાય, સ્પષ્ટ થતું જાય, એ સમજાય કે હા વાત તો સાચી છે. કોનો જન્મ, કોનું મૃત્યુ, કેવો મોક્ષ, કોને મોક્ષ છે, મોક્ષનું સ્વરૂપ કેવું છે, બધું આપણને ઉપનિષદ પાસેથી સમજવા મળે છે. એટલે આપણી યાત્રા સુખદ બને, જીવનમાં સફળતા મળે. જે કામ માટે ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો છે એ જાણી લઈએ તો ખરેખર મોક્ષ મળ્યો કહેવાય. તો પછી ફરી જન્મવાનું રહેતું નથી, આપણને પછી દુઃખી થવાનું રહેતું નથી. આ પ્રયોજન છે. પણ એ મોક્ષ મેળવવો કેવી રીતે? તો શાસ્ત્ર કહે છે કે મોક્ષ મેળવવાની વસ્તુ નથી. ઠંડા કરી દે આપણને એમ કે ક્યારે મોક્ષ મળશે, ક્યારે મોક્ષ મળશે. અને શાસ્ત્ર પાસે જાઓ તો શાસ્ત્ર શું કહે છે? મોક્ષ મેળવવાની વસ્તુ નથી. ત્યારે શું છે? મોક્ષ મેળવવાની વસ્તુ નથી તો શું છે? દસમો મેળવવાની વસ્તુ નથી કે છે? તો શોધે તો છે બિચારો. એટલે દસમો અપ્રાપ્ત દસમાને શોધે છે કે પ્રાપ્ત દસમા? પડે ને એમ આપણે સુખને શોધીએ છીએ. ભાઈ સુખનો અનુભવ નથી એટલે જ સુખને શોધીએ છીએ ને. શાસ્ત્ર ભલે ને એમ કે સુખ મેળવવાની વસ્તુ નથી, પણ અનુભવમાં તો દુઃખ જ છે ને. પણ તમે કયા સુખને શોધો છો? જે પ્રાપ્ત છે. પણ મને અનુભવાતું નથી તો કારણ શોધો. કેમ અનુભવાતું નથી? તો દસમાનો અનુભવ થતો નથી. એનું કારણ શું? દસમાનો અનુભવ થતો નથી એનું કારણ શું? પ્રાપ્ત જ છે છતાં અનુભવ થતો નથી. શું કારણ? પોતે પોતાને જાણતો નથી. એને આપણે શું કહીએ? અજ્ઞાન. એટલે હવે જ્યાં અજ્ઞાન છે ત્યાં અજ્ઞાન એટલે શું સમજી લો? પોતાના વિશે ખોટો અભિપ્રાય. પોતાના વિશે જ એક નિર્ણય બાંધેલો હોય, પછી તમે ગમે તેટલું કરો તો પણ તમને તમારું સત્ય ક્યારેય જડે નહીં. એટલે દસમો મેળવવો હોય તો બીજાએ ઉપદેશ કરવો પડે કે ના કરવો પડે? એમાં આપણને કોની જરૂર પડે? ગુરુની જરૂર. પણ કેવા ગુરુ? શ્રોત્રિય અને જે સ્વયંભૂ હોય એ નહીં. કે મને અચાનક, હું તો રેલવે સ્ટેશન ઉપર ખુરશીમાં બેઠેલો હતો, અમારા ગુરુજી રેલવે સ્ટેશન ઉપર પેલા બેન્ચ ઉપર બેઠેલા હતા અને સમાધિમાં હતા કે પેલા પુસ્તક વાંચતા હતા. એ પુસ્તકના અમુક નંબરના પાના ઉપર અમુક લાઈન વાંચી અને આમ એકદમ જ એને આમ ચમત્કાર થયો, સાક્ષાત્કાર થઈ ગયો. આપણને એવા ગુરુજીની જરૂર નથી. એ ભલે મહાન જે કે છે એની સાથે વિરોધ નથી, પણ આપણને એવા ગુરુની જરૂર નથી. કારણ કે આ એક ક્ષણની અંદર આત્મ સાક્ષાત્કાર થાય એવી વસ્તુ નથી. અને અચાનક આમ તમને જબકારો થાય. અમારા ગુરુજી એવું કે સમજાનંદજી મહારાજ કે તમને રસ્તામાં આત્મા ભટકાઈ ગયો. જૂના મિત્ર ભટકાઈ જાય કેમ કે ને કે ભાઈ આપેલું આજે મને રસ્તામાં ભટકાઈ ગયો, એમ બધા ઠેબે ચડ્યો, એવા શબ્દો વાપરે સૌરાષ્ટ્રમાં. એમાં તમને આત્મા રસ્તામાં મળી જાય એવું કોઈ જન્મમાં શક્ય નથી. કે મને સપનામાં આત્માએ દર્શન દીધા. ના હું તો ધ્યાનમાં બેસું એટલે મને તો હા શું પ્રકાશ દેખાય. તો એ તો અમને 4 રસ્તા ઉપર દેખાય. લોકો આમાંથી ઊંચા જ નથી આવતા. શું કરીએ? વિચાર જ નથી કરતા કે આ બધાનો શું અર્થ થાય અને આ વસ્તુ કે મૂળભૂત પ્રશ્ન કયો છે એ સમજણ નથી પડતી. એટલે પછી ચાલે. કારણ કે આ બધા તમે બધા જે સુખ માણો છો એ સુખ તો લૌકિક કહેવાય. એટલે એમાં અધ્યાત્મમાં કંઈક ફેર તો હોવો જ જોઈએ. એટલે હું સમાધિસ્થ બની જાઉં અને મને જે આમ દિવ્ય અનુભૂતિ થાય અને પછી હું તમને કહું કે હા શું અદભુત દર્શન થયું, અલૌકિક અનુભવ થયો, ત્યારે તમે બધા પ્રભાવિત થઈ જાઓ તો કંઈક કહેવાય કે હું આધ્યાત્મિક છું. બાકી તમારે જે અનુભવમાં મારા અનુભવ કોઈ ફેર ના હોય તો શું કહેવાનું રહું? આવું છે. અને આપણે આપણી દુનિયા, અમે ગુજરાતીઓ તો બહુ વેવલા.
આમ કંઈક જોયું નથી. બસ આમાંથી ઉચ્ચાર ના આવે. સહેજ કોઈ કામ મહાનતા, શું મહાન, શું ભવ્ય. જેમ તમે પેલું અમેરિકામાં જોવા નીકળ્યા ને, નાયગરાનો ધોધ ને પેલું અજાયબીઓ, અને આમ કેમ તમે આમ ચકિત થઈ જાઓ, જોયા જ કરો છો. હા શું એમાં આપણે ત્યાં કે સહેજ આમ કંઈક એવું દેખાય ને, હા કોઈ કામ સિદ્ધિ બતાવે ને જરાક, આંખો બંધ કરીને કહી આપે ને, તમારી સામે જોયા વગર કહી આપે ને, આમ આમ કરી આપે ને, પેલું કે એમ આપણે બધા તો આમ બધું જ જાણે, એને બધી ખબર પડે, સરેન્ડર થઈ જાય તરત જ. એ લોભિયા શું કહેવાય પેલી કહેવાય દુધારા ભૂકેલા મત. હા બરાબર, લોભિયાના ગામમાં દુધારા. એટલે દૂધવા તો બધા બેઠા જ છે ને આપણે કેવા છીએ લોભિયા. લોભિયા એટલે શું? તમારું દૂધ દૂર કરી દો, મારે કશું કરવું ના પડે, તમે આંખ બંધ કરીને મને કહી આપો કે મારો પ્રશ્ન કેવો, ક્યાં કેવી રીતે ઉકેલાશે, અને એની અગડમ બગડમ જે કંઈ ચલા એની નાની મોટી સિદ્ધિ હશે, પણ એ સિદ્ધિનો એક બે જગ્યાએ તમને ચમત્કાર દેખાય એટલે આપણે તો આખું જીવન સમર્પિત કરી દઈએ. ભાઈ તો નાની નાની વાતમાં હું ઘરની બહાર નીકળું કે ના નીકળું, આ દિશામાં જવું કે ના જવું, પાણી પીવું કે ના પીવું, ફલાણામાં દવા લઉં કે ના લઉં, આમાં અન્નમ લોભિયા. આને ભક્તિને કોઈ સંબંધ નથી, સમજી મારે આ વિષયમાં જવું નથી, પ્રવાહ તો આવી ગયો ને. પણ મોટા ભાગના લોકો આમાં જ એની બુદ્ધિનો ઉપયોગ કરે છે, અને એમાં ત્રાસી ગયા છે જીવનમાં, દુઃખથી ત્રાસી ગયા હોય, ચિંતાથી ત્રાસી ગયા હોય, એટલે શું કરવું, શું જીવને વિચાર એવું છે, શું કરીએ કે છુટકારો મળે, એટલે આવું જ ચાલ્યા કરે. વેદાંતમાં આટલી જગ્યા આને નથી, એટલે લોકો વેદાંતમાં આવે જ નહીં. કેમ તો કે તમે બધા કડવી વાતો કરો, અમને ગમે એવી તો કઈ વાતો કરતા જ નથી, અમને આમ થોડાક પંપાળો, અમને સારું લાગે એવું કહો તો અમે તમારી પાસે આવીએ એટલે તો અમે અમારી શ્રદ્ધા જતી રહે. શું મારી પાસે આવો તો ક્યાંય શ્રદ્ધા ના રહે, ખાલી ગંગાજીમાં હોય અને હિમાલયમાં હોય, ક્યાંય શ્રદ્ધા ના રહેવા દઉં તો તમારી. અને જ્યાં ખરેખર તમે શ્રદ્ધા રાખો, ગંગાજી તો પૂછવું જ છું, તો વાત આવી એટલે ગંગાજીને જઈને જરાક બે શબ્દો કહો તો ખરા તમારા હૃદયથી, જે કઈ ચિંતા હોય ને જરા કહો તો ખરા, એની પાસે ઉત્તમ વસ્તુની માગણી તો કરો કે મારા પૂર્વજો જે કઈ થઈ ગયા, બધાનું જે કઈ અશાંતિ હોય, દુઃખ હોય એને દૂર કરો. પ્રાર્થના તો કરો, તમને ચમત્કાર સમજાશે કે ગંગાજી કોણ છે, કે જળ નથી, જળ નથી. બિરબલને પૂછ્યું સૌથી મોટી નદી કઈ, તો એને શું કહ્યું ખબર છે? યમુના. યમુના. કેમ બિરબલને અક્કલ નથી? ખબર નહોતી કે ગંગાજી સૌથી મોટી નદી છે? યમુના. કેમ ગંગા નહીં? માતા નદી નથી, શ્રદ્ધા. આપણી શ્રદ્ધા એટલે આપણે તો શું બધા કથાઓ છે પુરાણોની. શ્રીમદના સ્તોત્રમાં જુઓ, શિવજીના મહિમા ગંગાજીના આધારે વર્ણન કરે છે. પુષ્પદન કેવું સ્વરૂપ છે ગંગાજીનું, શું ગંગાજી કેવું તત્વ છે. એમાં જ્ઞાન માટે તો ગંગાજી જ જોઈએ, એને બધું દુઃખ દૂર કરે, બધા પ્રશ્નો દૂર કરે, કોઈ એમાં કોઈ શંકા જ નથી, ક્યાંય જવું ના પડે. પણ હવે દેખાતું નથી, દેખાય તો જવાનું, એટલે આપણને એમાં શ્રદ્ધા ના કરે. આપણે છે ચમત્કાર ત્યાં નમસ્કાર એમાં માનવા. ગંગાજી પાસે આવો એટલે તમારું પૂર્ણ વિરામ, બધું ફળે. એટલે અહીંયા પછી બહુ વધારે પડતા મોબાઈલમાં બીજી બધી ચર્ચાનો સમય વાપરવો, એની બદલે ગંગાજી સાથે સંવાદ રાખવા. પછી આ ક્લાસમાં આવી જવાનો, મને કે તમે મને કહું હું તો ત્યાં જ બેસી રહ્યો, મારા બહુ પ્રશ્ન, પેલા પ્રશ્ન ઉકેલો, આવું ના કરતા. આપણે વાત કોની કરવી છે? ગુરુની. કેવા ગુરુની? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. એનું મહત્વ સમજવું જોઈએ કે ભાઈ આ બધા કારણોસર ઉપનિષદ કહે છે કે સ્વયંભૂ એવા ગુરુ ના ચાલે. આપણે એનું મૂળ શોધવું પડે કે ભાઈ એના ગુરુ કોણ. શ્રોત્રિય એટલે શું? જે ગુરુ પાસે આપણે જતા હોઈએ એમણે જાતે જ્ઞાન મેળવ્યું છે કે એના કોઈ ગુરુ હતા, શોધવું પડે. એના વગરનો સ્વીકાર ના થાય. પછી એના ગુરુ પણ કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું એ ગુરુ હોવા જોઈએ. એના ગુરુ કોણ એ પણ હોવું જોઈએ. એટલે રોજ આપણે બોલાવીએ છીએ સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા.
એટલે આ પરંપરા આખી જોડાયેલી છે. આ તો બધા નિમિત્ત છે. બધા વચ્ચે જે ઉપાધિ છે જેને આપણે ગુરુ કહીએ છીએ એ તો નિમિત્ત છે, પણ એને જે વ્યવહારિક સત્તામાં જેને જ્ઞાન આપવા માટે કોઈક ઉપાધિ જોઈએ એવા ગુરુ પાસે લોકો ગયેલા છે. અને વ્યવસ્થિત પદ્ધતિસરનું જ્ઞાન જ્યાં છે, અને પદ્ધતિસરનું જ્ઞાન એટલે શું? શાસ્ત્રના આધારે પ્રમાણ હોવું જોઈએ આપણી પાસે. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એ શાસ્ત્ર જે એના ગુરુ પાસે શીખ્યા એ શાસ્ત્રની જ વાત કરે, શાસ્ત્ર સિવાય બીજી કોઈ વાત ના. કેટલાક લોકો કહે છે ના ના, જેમ કે રમણ મહર્ષિ નામ એવું કહેતા હોય કે અમારા એ ગુરુજી છે એ તો ક્યાંય ગયા જ નથી, રમણ મહર્ષિ તો ગુરુ પાસે ગયા જ નથી, અને એ જે ઉપદેશ આપે છે શાસ્ત્રમાં છે જ છે. તો પછી તમે કેમ સીધે સીધું નથી કહેતા કે શાસ્ત્ર પાસેથી જ એમણે ઉપદેશ મળ્યો? જો એ જ વાત કહેતા, પણ એ વાત જ કહે છે, એને કહેવું છે શું? એ શાસ્ત્ર પાસે ગયા જ નહીં, ગુરુ પાસે ગયા જ નહીં, અને છતાં આ જ બધી વાત કરે. પણ તમે મૂળ વાત તો આવી ક્યાંથી? શાસ્ત્રમાંથી જ ને. તો તમારે શાસ્ત્રને આદર આપવામાં શું જાય છે? તમને શાસ્ત્રના આદરે નથી આવતું. કેમ? તો કે એ જવાબ આપી શકે એમ નથી કે ક્યાંથી જ્ઞાન લાવ્યા કશું. હવે એ હોય પણ તમને પૂર્વજોને ખબર છે કે ક્યાંથી કેવી રીતે બધું શીખીને લાવ્યા હોય. નાનપણમાં એમણે કેવા ઉપદેશ ગ્રહણ કર્યા હોય. મીરાબાઈ ક્યાં શીખવા ગયા હતા? દર કેમ્પમાં. અને બધા જ ટીચર્સ, બધા જ ગુરુઓના કેમ્પમાં, શિબિરમાં આવા પ્રશ્નો હોય જ કે મીરાબાઈ ક્યાં શીખવા ગયા હતા? નરસિંહ મહેતા ક્યાં શીખવા ગયા હતા? ભાઈ નરસિંહ મહેતા કોણ હતા? મીરાબાઈ કઈ કક્ષાની વ્યક્તિ હતા? એ તો જાણી લાવો. પેલા એને જાણી તો લાવો કે મીરાબાઈ કયા સાધુને નથી મળ્યા અને કોની સાથે એને સત્સંગ નથી કર્યો, તો જાણી લો. એને તો સાધુ સંગ બેઠ બેઠ લોક લાજુ કોઈ એના ભજનમાં જ કહે છે. એને સત્સંગ સિવાય કંઈ કર્યું જ નથી. તો કે મીરાબાઈ ક્યાં ભણવા ગયા? તો સાધુ પાસે જઈને શું કર્યું હશે? ખાલી નાચવા કૂદવાનું કામ કર્યું હશે? કઈ ખબર જ નથી. મીરાબાઈ બની તો જુઓ. મીરાબાઈએ જે સહન કરેલું કરોડોમાં ભાગ એટલું તો સહન કરી બતાવો. એટલી તો ભગવાનમાં તમારી શ્રદ્ધા કરી બતાવો. અને મીરાબાઈની સરખામણી કરી કે મીરાબાઈ ક્યાં ગયા? નરસિંહ મહેતા કોઈ ન ભૂતો ન ભવિષ્ય એવો કોઈ ભક્ત થયો નથી ને થશે કે એ જ પ્રશ્ન છે. કેટલી વાર ભગવાન પ્રગટ થયા? કેટલી વાર? ક્યાંય જોયું છે આવું કે કોઈ ભગવાનને બોલાવે ભગવાન પ્રગટ થાય? કઈ કક્ષાના ભક્ત છે? કઈ કક્ષા? અને શું એના ભજનો? એટલે બધી વાતો જ છે. બસ આ બધાનું કારણ એક જ છે કે અમારા ગુરુ પાસે જવું નથી, અમારે શાસ્ત્રની જરૂર નથી, અને અમારા માટે જ્ઞાન મેળવી લેશે. તો એ લોકો માટેની વ્યવસ્થા ભગવાન જે કરે. પણ આપણે એટલું જાણવું જોઈએ કે શ્રુતિ કહે છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાત્મા પાસે જવું જોઈએ. એનું કારણ આટલું જ છે કે એ જ્ઞાન ગુરુ પાસેથી આવેલું હોય અને પોતે વ્યક્તિ પોતાની જાતે આ પ્રશ્ન ઉકેલી શકે નહીં. ગુરુની મદદ જોઈએ. અને આ શ્રવણની વસ્તુ છે. તમે જાતે વાંચો કરો ને એ કંઈ સમજાય નહીં થતો. તમે ઘરે બેસીને સાંભળો તો પણ ના સમજાય. ભલે આજકાલ પેલા યુટ્યુબ ઉપર બધા મૂકતા હોય અને તમે સંતોષ લેતા હો કે મેં અહીંથી સાંભળ્યું, પેલું સાંભળ્યું. કેટલું સાંભળતા હશે ને. આ તો કડક નિયમો છે ને બધા જ્ઞાન પ્રાપ્તિના. પેલું તો જમવા બેઠા બેઠા વિડીયો ચાલુ કર્યો અને થોડુંક જોઈ લીધું, વળી પાછું જમવા બેઠા, વળી કોઈ મહેમાન આવ્યો અને વિડીયો ચાલુ છે અને તમે શ્રવણ કરો. શું સાંભળ્યું? કઠોપનિષદ સાંભળી લીધું, ફલાણું ઉપનિષદ સાંભળી લીધું. આ તો એ મોટી મોટી હોય. તમારી તમે ઉપનિષદ સાંભળ્યું પણ એકે ઉપનિષદ તમારી અંદર પ્રવેશ કર્યો? એકે પ્રશ્ન પૂછો તો હતા ત્યાંથી. એટલે આ બધું મોડર્ન યુગમાં ભલે બધું ચાલતું હોય, આપણને આટલી શ્રદ્ધા હોવી જોઈએ કે ગુરુ મુખેથી શ્રવણ કરવું જોઈએ અને અધ્યયન મનન આપણા જીવનમાં ચાલુ રહેવું જોઈએ. પછી વર્ષો સુધી તમે સાંભળો અને બધી સ્પષ્ટતા થાય. પછી તમે બાકીના સમયમાં શું કરો? તો સીડી જે કે આજકાલ ટેકનોલોજી હોય એનો ઉપયોગ કરી અને તમે એના આધાર આગળ તો બરાબર છે, પણ અંદર મનમાં પૂરેપૂરી સ્પષ્ટતા આવી જવી જોઈએ. કોના વિશે? પોતાના સ્વરૂપ વિશે, જગત વિશે, પરમાત્મા વિશે. અને આ બધું આમનામ ના થાય. એના માટે યોગ્યતા કેળવવી પડે. એ સમજાવવા અહીંયા કહો કે આ મુનિઓ, આટલી કક્ષાના મુનિઓ ગુરુ પાસે કેવી રીતે ગયા? સમીપ પાણય. સમીપ પાણય એટલે શું?
પાણયઃ પાણી, પાણી પાણી પાણયઃ આવા રૂપ ચાલે એના. પાણી એટલે પીવાનું પાણી નહીં, પાણી એટલે હાથ. અને સમિત, સમિત પાણી. સમિત એટલે શું? સમિત એટલે જે યજ્ઞમાં વપરાય ને હોમવા માટે એવા પવિત્ર વૃક્ષના સાંઠીકડા, ના 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 લાકડાનો ભારો લઈને ના જાય, પણ પ્રતીક છે એ જમાનામાં. કે એ જમાનામાં ઋષિ મુનિઓ યજ્ઞ યાગાદી કરે તો એમાં સમિત આપવા પડે. અને એ ગમે તે લાકડું પણ ના હોય, અમુક વૃક્ષનું લાકડું હોય, અને એ ભેગા કરી અને આ શિષ્ય લઈ જાય પ્રતીક માટે. એ જાહેર કરે છે. એના બે અર્થઘટન છે. એક તો એવું છે કે ગુરુજીને કહી રહ્યા છે શિષ્ય કે મારું અંતઃકરણ આવા સૂકા લાકડા જેવું છે. મારી વાસનાઓ, મારા સંસ્કાર આ બધું અત્યંત શુષ્ક અવસ્થામાં છે, અને તમે જ્ઞાનાગ્નિ પ્રગટાવો જેથી બધું બળી જાય એટલી જ વાત છે. બીજું પ્રતીક છે કે ગુરુજી તમારી જે કઈ સેવા, જે કઈ તમને જરૂરી હશે એ મદદ હું કરીશ. બીજી એ રીતે હું તમને ઉપકારી બનીશ. અને આ છે ને એ ગુરુ શિષ્ય વચ્ચેનો એક અત્યંત પવિત્ર સંબંધ છે, ખૂબ પવિત્ર સંબંધ છે. હવે એ બધાની કિંમત નથી રહી, કારણ કે એનું મૂલ્ય લોકો સમજતા નથી, અને કોને ગુરુ કહેવાય, કોને શિષ્ય કહેવાય બધું છે. એટલે શિષ્ય ઘણી વાર ગુરુના પેલામાં ફરતા હોય છે, વાતચીત કરતા હોય, એટલે એમાં કઈ વિવેક નથી હોતો. ગુરુઓ પણ હવે પહેલા જેવું રાખતા નથી કે મારે આ જોઈએ તે જોઈએ, એ સામાન્ય બનીને વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોય, કારણ કે કોઈ પાસે આવે જ નહીં, એટલે એ પોતાની રીતે કોઈ માગણી કરતા નથી હોતા. અને આજકાલ એવું છે કે તમે બહુ ડિસ્ટન્સ રાખો તો લોકો આવે નહીં, એટલે મિત્ર ભાવે કે સરળતાથી વ્યવહાર કરતા હોય, આપણને ખબર ના પડે કે આપણી વચ્ચે આવા મહાત્મા છે, એવી રીતે વ્યવહાર કરતા હોય, એટલે લોકો ઓળખી ના શકે. બધી મુશ્કેલીઓ છે આજના જમાનામાં. પહેલા બધું બહુ કડક હતું, જેને આવું એ આવે, મિત્ર ગુરુને કોઈની જરૂર નથી. હવે ઊંધું છે, ગુરુને બહુ જરૂર છે લોકોને. એટલે પછી બધા લોકોને આમ કેમ બને એટલા સાચવવા, અને કેમ બધાને સાથે કોન્ટેક્ટમાં રહેવું, ને કેમ સંબંધો સાચવવા, એ બધું છે. જે કારણો હોય આપણને રસ નથી. આપણે સાર વસ્તુ જાણી લેવાની કે ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ એવો સંબંધ છે કે જે અત્યંત આદરપૂર્વકનો, પ્રેમપૂર્વકનો, બંને વચ્ચે ટ્યુનઅપ થયું હોય, બંને વચ્ચે કોઈ બીજા માટે આમ સંઘર્ષ કે વધારે પડતો વિરોધ, જેને કે શંકા કુશંકાઓ, કોઈ ખોટી દ્રષ્ટિ કુદૃષ્ટિ, આ બધું ન હોય. અને આદર હોય, ગુરુ માટે આદર હોય, પવિત્રતા હોય, સન્માન હોય. આ તો જોઈએ જ. તમે દેખાવ કરો તોય ના ચાલે, ના ચાલે. ઘણા લોકો દેખાવ કરવામાં કુશળ હોય પણ ના ચાલે. એટલે ભગવાન ગીતામાં બહુ નિયમો આપે છે. પહેલા એવું કહે છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવા. અર્જુન, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તદ્વિદ્ધિ, તું આ જ્ઞાન પ્રાપ્ત કર. કેવી રીતે? ગુરુ પાસે જા અને કેવો વ્યવહાર કર. પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા. પ્રણિપાત એટલે નમસ્કાર, સેવા એની જે કઈ જરૂરી હોય એને તું મદદ કર, અને પ્રશ્ન સત્સંગ, પ્રશ્નોત્તરી, એ દ્વારા તું જ્ઞાન, એ તને જ્ઞાન આપશે. તત્વદર્શિનઃ ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ, એ તને જ્ઞાન આપશે. તારે આટલું કરવું જોઈએ. પ્રણિપાત, પછી ક્રમ ગોઠવાનો. પહેલા જાવ એટલે નમસ્કાર, પછી સેવા, અને પછી પ્રશ્ન. કેમ વચ્ચે સેવા લાગે? પ્રસન્ન કરવા. વેરી ગુડ. ગુરુજીને પ્રસન્ન કરવા. ગુરુજી એવા કેવા કે સેવાથી પ્રસન્ન થાય. ગુરુજી નહીં, કોઈ પણ માણસ સેવાથી પ્રસન્ન થાય. એટલા માટે પણ પ્રસન્ન એટલે શું? પ્રસન્ન એટલે કે એમણે કે આપણને કશું આપી દેવાનું એવું બધું ના હોય. પ્રસન્ન એટલે આપણું સ્થાન ત્યાં નક્કી થાય, આપણી સેવાનો સ્વીકાર થાય. એ ન કરે સ્વીકાર સેવા ન કરે. અમરકંટકમાં જોયું ને, જે આવ્યા છે એને ખબર હશે. આપણને એમ કે વૃદ્ધ મહાત્માઓ સંત પાસે આપણે જઈએ મોટી ઉંમરના, તો આપણને ગમે કે આવા વૃદ્ધ સંત પાસે જઈએ. કહે છે કે તમારે જવું હોય તો જાઓ, પણ અપમાન સહન કરવું પડશે. ગાલિયા દેંગે હો. જવું છે તો આપણને જુજી જઈએ જરા કે શું કરવાનું.
અને આપણને પ્રશ્ન થાય કે કેમ ગાળો આપે, શું કામ અપશબ્દો, આપણે કે બગાડ્યું તો છે ને, આવું કેમ બોલે? એટલે જઈને આપણે તો કહું કે ભાઈ हम सुन लेंगे गालियाँ, हमें खाली दर्शन करना है, हमें कुछ नहीं चाहिए, बस इतने बूढ़े महात्मा है, इतने बड़े आयु के महात्मा है, हम दर्शन करेंगे, गालियाँ सुन लेंगे, कोई बात नहीं. સારું, પણ એવું જ થયું, તમે જઈને બધું બહુ કહો ક્યાંથી આવ્યા છે, કેવડા गुजरात से आए तो हमें क्या है, आए तो आएंगे, दे डोंट केयर. हमारे कन्या भोजन कराओ, यहाँ कोई कराने की जरूरत नहीं है, दूसरी जगह पे जाओ, જરાય રસ નહીં. અને આપણે ગુજરાતમાં ઓહો આવો તમારે એ આવુંમાં કે ગિરનારમાં આવા મહાત્માઓ છે કે જાવ એટલે પથ્થર મારે. કેમ તો કે એને આ બધામાં રસ જ નથી. એવું નથી કે આપણો તિરસ્કાર કરે, પણ એને વિલોકેશના કે આવું બધામાં રસ નથી, પછી કસોટી કરે. એટલે આપણને ખબર હોય કે આવું કરશે તો ભલે તમે પથ્થર ખાઓ, પથ્થર મારે તો પથ્થર થોડા ખાઈ લો, અપશબ્દો બોલે તે સાંભળી લો, અને તમે ન જાઓ તો ધીરે 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 એ પ્રસન્ન થશે અને ખબર પડશે કે આમને અમારા જ્ઞાનમાં રસ, ભગવાનમાં રસ. પછી તમારી સાથે પ્રેમથી વાત કરશે, પણ દેખ એનો વ્યવહાર આવો હોઈ શકે. એટલે સેવા આ પ્રકારે સેવા કે જેથી એમને ખબર પડે કે આપણને જ્ઞાનમાં જ રસ છે, બીજો કોઈ સંસાર એમાં આપણને રસ નથી, જ્ઞાનમાં જ રસ છે, આપણે તૈયાર છીએ ખબર પડે. અને એમને એક જ વસ્તુનો આનંદ હોય, એને કોઈ દાન દક્ષિણા બીજી બધી પ્રવૃત્તિમાં કે એમાં રસ ના હોય, એક જ વસ્તુમાં રસ હોય, જ્ઞાન પ્રદાન કરવાનું, એમાં જ રસ હોય. જેને તરસ લાગી છે એને પાણી મળશે. જ્ઞાનની પરબ ખુલી બેઠા છીએ, જેને તરસ લાગી હોય તરસથી પાણી, ખરું કે આટલો જ રસ. અને એ જ્ઞાન ક્યારે કારણ કે ગુરુને ખબર છે કે એ પોતે કઈ વાતો નથી કરતા હોતા, એ ઉપદેશ નથી આપતા, ખરેખર તો શ્રોતા જ નિમિત્ત બને છે ઉપદેશ માટે અને પ્રગટ થતો હોય, અને એ ભગવાનનું કામ છે. એ ભગવાન પોતે જ પોતાની વ્યવસ્થા કરતા હોય. એટલે જ્યાં પ્રસન્ન ચિત્ત હોય ત્યાં આ શ્રેષ્ઠ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. એટલે ટ્યુનઅપ જોઈએ. એટલે ભગવાન આવું કહ્યું, પણ ભગવાનને ખબર છે કે આ માણસ બધું કરી શકે. નમસ્કાર નો દેખાવ થઈ શકે કે ના થઈ શકે? પ્રેમથી નમસ્કાર થાય, પ્રમાણિકતાથી પણ થાય, પણ દેખાવ પણ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. સેવા દેખાવ થઈ શકે ને? થઈ શકે. પ્રશ્ન દેખાવ થઈ શકે કે ના થઈ શકે? ક્યાંકથી સાંભળી લેવાય કે આવો પ્રશ્ન પૂછાય, સત્સંગમાં જઈને પૂછીએ, આપણને અનુભવવામાં આવે છે કે ભાઈ ઘણા લોકો પ્રશ્ન પૂછે પણ ઉત્તરમાં રસ ના આવે. એનો અર્થ કે બસ બધાને ખબર પડી જાય હું કેવા પ્રશ્ન પૂછી શકું છું. આ બધામાં દેખાવ શક્ય છે. અને ભગવાન જોયું કહેતા હોય કે આ બધાથી જ્ઞાન મળશે તો ભગવાન બંધાઈ જાય. પણ જ્ઞાન જરૂર મળે, પણ આ બધામાં પ્રમાણિકતા હોય તો જ. એટલે આમાં સંભાવના છે કે દેખાવ થઈ શકે. એટલે ભગવાને શું કર્યું, પછી તરત આ જ વસ્તુને બીજા શબ્દોમાં કહ્યું, અને એવા શબ્દો વાપર્યા કે જ્યાં દેખાવ શક્ય જ નથી. એને શું એના માટે શું કહ્યું ભગવાને? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. આટલી શરતો મૂકી કે કોને જ્ઞાન પ્રાપ્ત થાય? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમે શ્રદ્ધા માટે દેખાવ કરી શકો, દંડ કરી શકો? તમે તમારા મનમાં શ્રદ્ધા ઉત્પન્ન ના કરી શકો. શ્રદ્ધા હોય તો હોય, જન્મે તો જન્મે. પ્રાર્થના કરી શકો કે ભાઈ ભગવાન મારા મનમાં શ્રદ્ધા જન્મે એવું કરજો, બાકી તમે દેખાવ કરી શકો. તત્પરતામાં દેખાવ ના હોય. તરસ લાગવી, જિજ્ઞાસા જન્મે, એમાં દેખાવ થઈ શકે નહીં. જિજ્ઞાસા જન્મી હોય એને કોઈ રોકી ના શકે. અને સંયત ઇન્દ્રિય, સંયત ઇન્દ્રિયમાં પણ દેખાવ ના હોય. એટલે કે આપણે કેટલા આપણા વ્યક્તિત્વ ઉપર આપણું કેટલું પ્રભુત્વ છે એમાં તમે દેખાવ ના કરી શકો. ક્યારેક પ્રસ્તુત થઈ જ જાય. એટલે આ બધી વસ્તુ, આપણો આત્મસંયમ, બધી વસ્તુઓ આપણા હાથમાં છે, એમાં દેખાવ ના થઈ શકે. અને આ હોય, આ વસ્તુ હોય, આટલી વસ્તુ આપણી અંદર આવી જાય તો ભગવાન કહે છે મારે પ્રગટ થવું જ પડે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શરત છે. આવા મુનિઓ
આવું જેનું વ્યક્તિત્વ છે તે આપણને શીખવાડે છે કે ગુરુ પાસે કેમ જવું જોઈએ. ભગવંતમ ઉપસમેત્ય, ભગવાન પીપલાદ પાસે ગયા. કેવી રીતે ગયા? સમિત પાણય, જેમના હાથમાં સમિત છે, યજ્ઞની સામગ્રી છે, જે સૂચક છે કે અમે તમને સહાયભૂત થઈએ છીએ. અથ કબંદી કાત્યાયન ઉપેત્ય પપ્રચ્છ, ચોપડી બંધ કરી દીધી ને. 13મું પાનું, બીજો મન. ઓકે, બીજો બાકી રહ્યો. ઠીક છે, બીજો 12મા પાના પર બીજો મન. તાન ઋષિર્વાચ ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સત યથા કામં પ્રશ્નાન પૃચ્છત યદિ વિજ્ઞાસ્યામ સર્વં હવો વક્ષ્યામૈતે. આ બધું વર્ણન છે ને બહુ આનંદ આપનારું છે, કારણ કે હવે તો આવું જોવા ના મળે. આપણે તો ખાલી કલ્પના જ કરવાની જોઈએ, પણ આપણને એક અંદરથી પ્રસન્નતાની લાગણી કહો, એક જાણે એક આહલાદ અનુભવાય કે કેવું વાતાવરણ હશે એ જમાના, અને એ ગુરુઓ કેવા હશે અને કેવી રીતે વ્યવહાર કરતા હશે શિષ્યો સાથે. તામ સ ઋષિ ઉવાચ, સહ ઋષિ ઉવાચ, એ ઋષિ બોલ્યા. એટલે હવે તમને સંસ્કૃતમાં છે, તમારે આટલું હોમવર્ક કરતા જવાનું કે કોણ બોલ્યું. અહીંયા તો ખાલી સહ એવું કરો. સહ ઋષિ ઉવાચ, ઋષિ બોલ્યા. એટલે સહ એટલે સર્વનામ છે, તે ઋષિ બોલ્યા. એટલે કયા ઋષિ બોલ્યા હશે? પીપલા. વેરી ગુડ. કેમ એવું? કારણ કે પ્રશ્ન પીપલાદને પૂછવામાં આવ્યો હતો, એટલે પીપલાદ મુનિએ જવાબ આપ્યો. સહ ઋષિ પીપલાદ મુનિ વાચ. કેવો જવાબ આપ્યો વિચાર કરો. ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથ. તમે આવ્યા છો તો બેસો, આવ્યા છો સુધી તો બેસો. એવું જાણે કે બેસો નહીં, પણ ભૂય એવા ફરી પાછું તમે બ્રહ્મનિષ્ઠ જ છો, તમે બ્રહ્મની શોધ માટે જ આવ્યા છો, અને આટલા વખતથી તમે તપશ્ચર્યા કરી રહ્યા છો, ફરી રહ્યા છો, ગુરુની શોધ કરી રહ્યા છો, તો બ્રહ્મ સિવાય તમને કશામાં રસ ના જ હોય. અને તપસ્યા પછી જ આવી જિજ્ઞાસા જન્મે. આ બધું એ પીપલાદ મુનિ જાણતા હતા, તો પણ કે છે ભૂય એવા ફરી પાછું, ફરી પાછું. તમારા જીવનમાં તપશ્ચર્યા હોય, શ્રદ્ધા હોય, બ્રહ્મચર્યનું અનુષ્ઠાન હોય. તપસ્યા, બ્રહ્મચર્યેણ, શ્રદ્ધયા, આ ત્રણેયનું પાલન કરતા કરતા સંવત્સરમ સંવત્સ્યત, અહીંયા રહો. કેટલું રહો? 1 વર્ષ. તમને એમ કે અઠવાડિયું અહીંયા રહો, પછી પ્રશ્નો શરૂ કરીશું આવતા. વિચાર કરો. આપણી જેવાને કહે કે હજી તમે તપશ્ચર્યા કર, સમજાય ઘણી તપશ્ચર્યા બાકી, પણ એમને તપનિષ્ઠ મહાત્માઓ એને આવું કહ્યું કે તમે હજી તપશ્ચર્યા કરો, બ્રહ્મચર્યનું પાલન કરો અને શ્રદ્ધાપૂર્વક સેવા કરો. એટલે અહીંયા રહો એટલે સેવા કરો, બીજું શું. ભલભલા રાજા મહારાજા હોય કે ગમે તે વિદ્વાન હોય, સાવણ લઈને તમારે અહીંયા વાળવું પડશે, બગીચો સાફ કરવો પડશે, પાણી ભરવું પડશે, જાતે રસોઈ બનાવવી પડશે, અને જે કે તમારા રોજના નિત્ય નૈમિતિક કર્મો હોય એનું પાલન કરવું પડશે. આનો અર્થ એવો થયો, બહુ કડક નિયમો, એ બધાનું પાલન કરવું પડશે. આ બધું શું કામ કહેતા હશે? વર્ણન શું કામ કરતા હશે? તમને શું લાગે છે? આવા મહાન મુનિઓને શું કામ પીપલાદ મુનિઓ આવી રીતે 1 વર્ષ સુધી, પાછું 1-2 દિવસ સમજ્યા, અઠવાડિયું સમજ્યા, મહિનો, 1 વર્ષ સુધી તમે અહીંયા રહો અને આ બધું કરો, આવું શું કામ કહેતા છે? એટલા માટે કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી ઘણી બધી ચકાસણી કરવી જોઈએ. ગુરુએ આપણી ચકાસણી કરવી, અને એ ન કરે તો એ બિચારા ગમે તેટલો ઉપદેશ આપે
એ ફળીભૂત થતો ન જ થાય. ગીતામાં ભગવાન કહે છે કે તમે આશ્ચર્ય વક્તા, આશ્ચર્ય શ્રોતા, અને ભગવાન કહે છે કે આ કેવી રીતે પ્રગટ થયેલી વસ્તુ જ નથી, આ જ્ઞાનનો ઉપદેશ શક્ય જ નથી, છતાં ઉપદેશ થતો હોય તો મહાન આશ્ચર્ય. પછી આ સાંભળીને કોઈકને જ્ઞાન થાય છે તો મહાન આશ્ચર્ય, અને સાંભળ્યા છતાં જ્ઞાન નથી થતું એ મહાન આશ્ચર્ય. કેમ તો કે આ વસ્તુ જ આશ્ચર્યથી ભરેલી છે. એટલે સાંભળવાથી જ્ઞાન થાય એવો નિયમ નથી, સાંભળવાથી જરા પણ જ્ઞાન ના થાય એ પણ શક્ય છે. તો કોને જ્ઞાન થાય સમજાય ગયું ને? સાંભળ્યા પછી કોને જ્ઞાન થાય, અને સાંભળવા છતાંય કોને જ્ઞાન ના થાય? જે તૈયાર છે એને મૌન વ્યાખ્યા પણ પર્યાપ્ત છે. સનત કુમારો જેવા હોય તો, અને બીજા હોય કેટલાય વર્ષો સુધી શ્રવણ કરે તો પણ એને જરા પણ ના સમજાય એવું રહસ્યમય આ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે ચકાસણી કરે ગુરુજી, આપણને તૈયાર કરે, જેથી એનો પ્રયત્ન વેડફાય ના છે. કારણ કે એ લોકો કઈ પછી આપણા માટે ઘસડાય નહીં. આપણે ભલે કે જન્મો જન્મો આ જ ગુરુ મળે, તો તમને શું લાગે કે આપણી પાસે ગુરુ ઘસડાય? જન્મો જન્મો મને ગુરુ મળે, તમારા પતિ પત્ની ના મળે તમને, પણ ગુરુ કે કોઈની પાસે લાગે તો મોક્ષ કેવા મળે બિચારા? તો કેટલા શિષ્યો લાઈનો હોય, ગુરુને તો મોક્ષ જ ના મળે ને. જન્મ જન્મ કે સાથી એમાં ના હોય, પૂરું થઈ ગયું. એટલે સોંપી દે બીજાને, કે બીજા બુદ્ધ પ્રગટે અને એ આપણને જ્ઞાન આપે. બાકી એ તો મુક્ત થઈ ગયા એટલે મુક્ત જ થઈ ગયા, એમના આશીર્વાદ મળ્યા કરે આપણને. પરમાત્મા બની ગયા એટલે એમના આશીર્વાદ આપણને મળે, એ ના નથી. પણ એ બીજાને મોકલે, પોતે ના, એ તો સમજી જ લેવાનું. મુશ્કેલી પાછી શું છે, મને જોક્સ બહુ યાદ આવી જાય. હવે આવું હોય ને એનું લગતું હોય પેલું જોક્સ યાદ આવે. એટલે પેલી પત્ની બિચારી છેલ્લા શ્વાસ લઈ લીધી અને પતિને કહે છે બસ હવે હું જાઉં છું, હવે આપણે ઉપર મળીશું, હવે આપણે સ્વર્ગમાં મળીશું એવું કહેવાનું. બીજા દિવસથી પતિએ જે દારૂ પીવાનું શરૂ કર્યું અને ન કરવાના કામ શરૂ કરી દીધા. કેમ તો કે નક્કી કર્યું ગમે તે ત્યાં સ્વર્ગમાં તો નથી જ જવું. કેટલા સમજ્યા છે ખબર? એમ તમે એમ કહો ગુરુજી મને મળે, ગુરુજી નીચે આવો ને નામ ના લે, એ ઉપર ગયા માંડ છૂટ્યા નથી, હવે ક્યાં જવું? ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સરે. 1 વર્ષ તમે રહો, સારું, પછી તો અમને ઉપદેશ કરશો ને એની કોઈ ખાતરી નહીં. આટલું તમને કહું, 1 વર્ષ રહો. યથા કામમ પ્રશ્નાન પૃચ્છતા. પછી તમારે જે પ્રશ્ન પૂછવા હોય તે પૂછજો, તમારી ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછજો. પ્રશ્ન પૂછજો એટલું જ કહું, હું જવાબ આપવા બંધાયેલો નથી. બધું એમના કહેવા પ્રમાણે કર્યા છતાંય ગુરુજી બહુ સ્પષ્ટ કહે છે, તમે એવું ના માની લેતા કે 1 વર્ષ રહ્યા એટલે હું તમને જવાબ આપીશ. યદિ જિજ્ઞાસામાં, જો મને જવાબ આવડતો હશે, જો હું જાણતો હોઈશ તમારા પ્રશ્નનો ઉત્તર, સર્વમ અવો વક્ષ્યામઃ ઇતિ. જો હું બધું જાણતો હોઈશ, તમે જે પૂછ્યું એ બધું જાણતો હોઈશ તો હું તમને કહીશ. આવા ગુરુ પાસે જવાય? શું લાગે છે? આવા ગુરુજી પાસે જવાય કે જ્યાં ગુરુજી જેમ કહેતા હોય કે મને આવડતું હશે તો કહીશ, તો આપણે તેમ જ કહી દઈએ ને કે એમને પોતાનો જ વિશ્વાસ નથી, તો એ ત્યાં તો જવાય જ નહીં ને. 1 વર્ષ પાછું રહેવાનું અને પછી એ પૂછવા દીધા પ્રશ્નો પણ પછી જવાબ ન આપે અને કહી દે કે નથી આવડતું, તો આપણી તો બધી મહેનત નકામી જાય. આપણે તો બધી ગણતરી કરનારા હોય ને, આવતીકાલથી શરૂ કરીને બધી ગણતરી પ્રમાણે જ થાય. માની લીધું છે કે આમ જ બધું થવાનું છે, બસ. બહુ ચોકસાઈપૂર્વક જીવનારા આપણે, ખોટું નથી આ તો હું કહું છું. તો તમે આવી ગણતરી સાથે ત્યાં જાઓ, આ ક્ષેત્રમાં આ ગણતરી વાળાનું સ્થાન, આ ગણતરી બહુ જરૂર નથી. ગણતરી વાળાનું સ્થાન નથી એવું તો ના કહેવાય, પણ આ ક્ષેત્રમાં નથી. કંઈ પણ સેવાનું કામ, એટલું મોટા મોટા પ્રોજેક્ટ હાથમાં લેવાય ને તો મારા જેવું કહે
આપણે એમ કે ને ખિસ્સામાં પૈસા નથી કે સેવા અને બધું છે, તમે શરૂ કરો. જે આવે કે તમે શરૂ કરો, પણ પૈસા નથી, પૈસો આવશે, તમે શરૂ કરો. અને એમના કહેવા પ્રમાણે જ્યાં જ્યાં કામ થયું શરૂ થયું ત્યાં મદદ આવી જ છે, મદદ મળે જ છે. એ એમનો અનુભવ છે. અને બીજા મહાત્મા બહુ આમ કેલ્ક્યુલેટેડ, બધું ડિસિપ્લિન વાળા, બધું વ્યવસ્થિત કરવા, સિસ્ટમેટિક કામ કરવા વાળા. એટલે એ લોકો બધું વિચારી કરે. તો એ એની રીતે કરતા હોય. પણ આમનું કાર્ય મેં જોયું છે તો એવું જ હોય. તમે ડાઇનિંગ હોલમાં જે એનો ફોટો જોયો છે ભોજનમાં, તો એ એમણે જ્યાંથી શરૂ કર્યું હશે ત્યારથી એમના જેટલા આશ્રમો છે બધી જગ્યાએ એમની પાસે કેવા પૈસા નહોતા, પણ એમાં કહું કે તમે શરૂ કરો અનુલક્ષિત. પછી આશ્રમમાં જે આવે, જેટલું રહે, જેટલું ભણે વિદ્યાર્થીઓ અને કોઈ પણ આવે, અહીંયા તમે જોજો કે કેવા કેવા વ્યક્તિઓ ભોજન માટે આવી જતા હોય. કોઈ લેવા દેવા વગરના બહારથી પણ આવતા હોય, નક્કી હોય કઈ રાખ્યું, કોઈને ના નહીં. એ કોઈ લોકો પૈસા ના, એ લોકો પેમેન્ટ ના કરે, જે દાન આવે એમાંથી ચાલે. પણ એ આ બધું કરતા ગયા કે જે જરૂરિયાત વાળા હોય, સાધુઓ હોય, વિદ્યાર્થી હોય, જરૂરિયાત ભોજનની ના નહીં પડે. એ દક્ષિણ ભારતમાં આશ્રમ હોય, કોઈમ્બતુરનો આ હોય કે અમેરિકા, અને ચાલે છે. ટિફિનો ભરી ભરીને બધા કર્મચારીઓ પણ પ્રેમથી ભોજન લઈ જાય, બધાને મળે છે. એમનું કામ જ આ વિદ્યાદાન, દાન અદભુત કા. આપણને નવાઈ લાગે કેટલી શ્રદ્ધા હશે ભગવાનમાં, કેટલી શ્રદ્ધા, અપાર શ્રદ્ધા. હવે એસી વાળા હોલ કોણ આપણને કરી આપે? બનાવી આપે? જાઓ એ કે છે મેં સહન કર્યું જ્ઞાન માટે, પણ તમારે સહન કરવાની જરૂર નથી. તમે ભણો, બસ આટલું છે. તમે ભણો, એમાં વિદ્યા પ્રાપ્ત કરો. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા સિવાય જીવનનું કોઈ ધ્યેય ના. આટલા નિષ્ઠ મહાત્મા. આપણે આવા ગણતરી કરે, આવા ગણતરી વાળા હોઈએ તો અહીંયા તો જઈએ જ નહીં. કે ચોખ્ખું કહ્યું મને આવડતું હશે તો કહીશ, તો માય પાડીશ. એટલે આમ બધા ડ્રોપ આઉટ જ થઈ જાય. પણ હવે જો રોકાયા મુનિઓ માની લો તો એ લોકો પરીક્ષામાં પાસ થઈ ગયા. કારણ કે જંગલમાં એ ઋષિ મુનિ રહેતા હતા ને, પીપલાદ મુનિ, ત્યાં ગયા. આપણે તો ઋષિકેશ સુધી આવે બહુ બધું સાઉથ આફ્રિકા સુધી દે ઈચ્છા થાય તો. પણ અને તે થોડાક દિવસ, કેટલા દિવસનો પ્રોગ્રામ છે પેલા જ પૂછી લે. આપણે કે એ ખબર નથી, પાછા જયારે આવે ત્યારે તો કોઈ આવે. એટલે જઈએ ક્યારે, પાછા આવવાનું હોય તો. આ તો કઈ જગ્યા છે? જંગલમાં ગયા એટલે ગયા. કેટલું રોકાવાનું, ક્યારે પાછા આવવાના, આવું બધા વ્યવસ્થા ના હોય. એટલે ત્યાં તો પહેલેથી જ હતું કે કોણ જાય જંગલમાં? કોઈ સંસારી બુદ્ધિનો મનુષ્ય જાય. જેને એટલું બધું સ્પષ્ટ સમજાઈ ગયું છે આ જીવનનું રહસ્ય, જેના મનમાં વૈરાગ્ય છે અને કેવળ અને કેવળ પરમાત્મા જ જોઈએ, એ જ જવાના. એટલે ઓલરેડી એ તો જેને કહેવાય પહેલેથી જ બધા અધિકારી જ હોય જ જાય, ચડાઈને જ આવે. એટલે એ ગુરુએ કે એટલું બધું કામ ના કરવાનું હોય, કારણ કે એને ખબર છે કે આવ્યો વૈરાગ્ય વાળો જ હોય. એટલે એને જ્ઞાન જોઈએ જ છે, માટે હું કહીશ તો એને કામમાં આવશે. અત્યારે બહુ મુશ્કેલ. અત્યારે તમે કોણ અધિકારી નથી કઈ જ ખબર ના પડે. એટલે આપણે તો ભગવાન ઉપર છોડવાનું, જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય, જેની જેવી તરસ હોય એ પ્રમાણે જીવાત્મા મેળવે. બાકી બધું ઈશ્વર હતું, તમે કંઈ નક્કી ના કરી શકો. પણ આપણને ખબર હોવી જોઈએ કે અધિકારી કોને કહેવાય, અધિકારી કોને ના કહેવાય, અધિકારી બનવું ના બનવું, કેટલી કચાશ છે, આગળ વધવું, આ બધી ખબર આપણને હોવી જોઈએ. સારું, હમણાં તો જવાબ આવી રીતે કહી દીધું. અને પહેલા લોકો રોકાયા પણ ખરા 1 વર્ષ. આ બધું આપણને શિક્ષણ આપવા માટે છે. વર્ણન. ત્રીજો પ્રશ્ન. અથ કબંધી કાત્યાયન ઉપેત્ય પપ્રચ્છ ભગવન કુતો હવા ઇમા પ્રજા પ્રજાયંત ઇતિ. અથ કબંધી, અથ એટલે 1 વર્ષ પછી. પહેલા મુનિ કબંધી, જેનો લિસ્ટમાં છેલ્લું નામ છે. આગળ બધા લિસ્ટ આપે ને 6 મુનિઓમાં છેલ્લું નામ છે કબંધી. કબંધીની સરનેમ છે કાત્યાયન. કાત્યાયન કબંધી.
ઉપેત્ય પપ્રચ્છ, ભગવંતમ ઉપેત્ય પપ્રચ્છ. ભગવાન પેલા મુનિ પાસે ગયા અને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? ભગવાન, હે ભગવાન, કુતઃ હવા ઇમાહ પ્રજાઃ પ્રજાયંત ઇતિ. આવો પ્રશ્ન પૂછ્યો. હે ભગવાન, ઇમાહ પ્રજાઃ, ઇમાહ પ્રજા એટલે આખી આ સૃષ્ટિ, જીવો. પ્રજાઃ એટલે જેનો જન્મ વ્યવસ્થિત રીતે થાય છે તે. પ્રજા પ્રકર્ષણ જાય છે એટલે આડેધડ કોઈનો જન્મ થતો નથી. પ્રજા શબ્દ જ એવું સૂચવે છે કે દરેક જીવનો જન્મ સુવ્યવસ્થિત થાય છે. ક્યાંય તમે એવું જોયું છે કે આંબાના ઝાડ ઉપર બદામનું ફળ આવ્યું હોય કે બદામના ઝાડ ઉપર કેરીનું ફળ આવ્યું હોય? ગરબડ ગોટાળા જોયા છે? અને દરેક નાનામાં નાનું જંતુ હોય એનો જન્મ પણ બુદ્ધિપૂર્વક થાય છે. બુદ્ધિપૂર્વક જન્મ એટલે શું? જેવું જન્મ્યું અને એની જે જરૂરિયાત હોય, એને જે જરૂરી હોય જીવન માટે, એ વસ્તુ પણ તૈયાર હોય. કુદરતમાં આ બધા નિયમો એને કહે ને કે બહુ સ્પષ્ટ છે. તમે જન્મ્યા, ઋષિકેશ આવવા માટે કેટલી તૈયારી કરી? કેટલા ડબ્બા સાથે લીધા? મોહનથાળ લીધો, સેવ લીધી, ગાંઠિયા લીધા, થેપલા લીધા. હા, અથાણું ને કશે ગુજરાતીઓનું તો જોવા જેવું હોય. સામાન કરતા તો બીજા થેલા મોટા હોય ખાવાના. કેટલા કલાકની જર્ની હતી? 24 કલાકની જર્ની. પણ કેટલું ખાવાનું? વાત ના પૂછો. તો અહીંયા જન્મ્યા ત્યારે તમારે લાવવું તો સાથે કે જન્મીને તરત મને જરૂર પડશે તો હું શું કરીશ? તો શું વ્યવસ્થા કરીશ? તમે કઈ વ્યવસ્થા કરી? તો એની જવાબદારી એટલા પૂરતી જ છે. જન્મીએ ત્યારે વ્યવસ્થા કરે, પછી નહીં કરવાની એવું છે. મારે પડવું નથી, પણ જરાક વિચારજો. એ વ્યવસ્થા કોઈ પણ જીવ માટે સમાન રૂપે ભગવાને કરેલી છે કે જન્મ્યો એટલે તરત એને હવા, પાણી, ખોરાક જે જોઈએ બધી વ્યવસ્થા છે કે નહીં? અદભુત વ્યવસ્થા છે. આ જ પરમાત્માની અનુભૂતિ છે. આ જ જેને કહે ને માતૃત્વ પિતૃત્વ છે ભગવાનનો. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. કેવી રીતે કુદરત માતા અને પિતા બને છે, બન્યા વગર બને છે એમ કહો. અને દરેકને માતાને જે જન્મ માટે નિમિત્ત છે એમાં પોતે પ્રવેશે. જીવને ખબર નથી. જીવને બિચારા માણસને, પશુ પક્ષીને ખબર ના, માણસને ખબર નથી કે પિતા એટલે સાક્ષાત પરમાત્મા, માતા એટલે સાક્ષાત પરમાત્મા. ભગવાને પ્રવેશ કર્યો છે, બધા લોકોને ખબર નથી. જો ભગવાન આવું ના કરે તો એનું જગત ના ચાલે. પણ એ બધી જાતિમાં, જાતિ, પ્રજાતિ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ બધામાં માતા પિતાના રૂપમાં ભગવાન છે. અને એને એ ઉછેર કરે છે બચ્ચાઓનો. અને વ્યવસ્થાની જગતમાં કેટલી અદભુત વ્યવસ્થા છે. આ વ્યવસ્થા ના મળે તો આપણે જન્મ્યા પછી આપણને આપણો ખોરાક મળે. કુદરતમાં જોવા મળશે. ગરોળીનું બચ્ચું નાનકડું એવું હોય ને, બહુ નાનું એવું હોય, હજી હમણાં જ જન્મ્યું હોય 2-3 દિવસમાં, અને કૂદતું ચાલતું થયું હોય, અને એની સામે કોકરોચ, વાંદાનું બચ્ચું આવતું હોય. હવે કેમ એવું હતું? બહુ ઘણી વાર જોવા મળે. જીવો જીવસ્ય જીવન, એનો ખોરાક છે બરોબર. આટલું ગરોળીનું બચ્ચું કે મોટા જીવડાને પકડી ના શકે, આટલું જીવડું પાસે સામેથી જ આવતું. વ્યવસ્થા છે કુદરતમાં, બધી વ્યવસ્થા છે. આવું જ છે. આનો પ્રશ્ન, આવી પ્રજા જે આટલો વ્યવસ્થિત જન્મ જેનો થાય છે, તો એ બધાના જન્મ, જીવ જંતુઓનો જન્મ, મનુષ્યનો જન્મ, અસુરોનો જન્મ, દેવતાઓનો જન્મ, આ બધા જીવોના જન્મનું કારણ શું છે? કુતઃ વા ઇમાઃ પ્રજા પ્રજાયન્તે. ક્યાંથી જન્મે છે? ક્યાંથી જન્મે છે? એક
પ્રશ્ન કર્યો જિજ્ઞાસાથી, શું કામ આ જીવ મનુષ્યના રૂપમાં જન્મ્યો? શું કામ આ જીવ પશુ પક્ષીના રૂપમાં જન્મ્યો? એનું શું કારણ છે? મનુષ્ય જન્મના રૂપમાં જન્મ્યા પછી પણ કોઈ ઝૂંપડપટ્ટીમાં જન્મે છે, કોઈ હવેલીમાં જન્મે છે, કોઈ અમુક રીતે જન્મે, કોઈ અમુક ગુણો વાળું હોય, અમુક આકાર વાળું હોય. આ બધાનું કારણ શું છે એ પણ સમજી લેવાનું. એક જ પ્રશ્ન છે, કુતઃ પ્રજાયતે, ક્યાંથી જન્મે છે? એટલે બધાના જીવોનું કારણ શું, જન્મનું કારણ શું, અને બધા અમુક રીતે જ કેમ જન્મે છે, અમુક ઉપાધિમાં જ કેમ જન્મે છે? આ એનો પ્રશ્ન છે. આપણને થાય કે ના થાય? આવો પ્રશ્ન થવો જોઈએ કે ના થવો? આવો પ્રશ્ન થાય ને તો જ આ થોડી કંઈક કલ્યાણ થાય. કે આ બધું શું છે, આ જગત શું છે, આ સર્જન શું છે? કારણ કે આપણે જન્મેલા છે, ખરું? જગત કેમ જન્મે છે, પણ આપણે કેમ જન્મ્યા છે એ પણ પ્રશ્ન થવો ને. આપણો જન્મ શેના માટે થયો છે, શું પ્રયોજન છે, અને બધા કેમ જન્મે છે? જન્મે છે ને પછી સમજી લેવાનું મરે પણ છે, કેમ મૃત્યુ પામે છે, ફરી ફરીને કેમ જન્મે છે, ફરી ફરીને કેમ મૃત્યુ પામે છે. અને કોઈક આ જગ્યાએ જન્મે છે, કોઈ પેલી જગ્યાએ જન્મે છે, કોઈકને આ ભોગવવું પડે, કોઈને પેલું ભોગવવું પડે. આમ તમે જુઓ ને તો બધું લગભગ કોઈ તંત્ર આનું નિયમન કરતું હોય એવું જ છે. એટલે આપણે કહીએ કે મનુષ્ય સ્વતંત્ર છે. તમે વિચાર કરજો કે તમે તમારા જીવનમાં કયા ક્ષેત્રમાં સ્વતંત્ર છો. વિચાર કરજો. લગભગ સ્વતંત્ર નથી. લગભગ એક ખાલી પ્રાર્થના કરી શકીએ, એ ભગવાનની પ્રેરણા હોય, કૃપા હોય તો. બાકી એમાંય સ્વતંત્રતા સૂજે જ નહીં આપણને કે ભાઈ આ મંત્ર આપણને ખબર હતી કે આ સમયમાં તો આ મંત્ર બોલીએ તો આપણો આ પ્રશ્નો ક્યાં યાદ જ ના આવે. મંત્ર સૂજે જ નહીં. એવું છે. કઈ સ્વતંત્રતા નથી જોવા જાઉં તો. પણ એ જાણવાની જરૂર છે. તો આપણી સ્વતંત્રતા નથી, આપણું નથી ચાલતું તો કોનું ચાલે છે? અને કોનું ચાલે તો જવાબ તો બધાને ખબર છે ભગવાનનો. પણ એ કયો ભગવાન, એ ક્યાં રહે છે, કેવો હોય, એને આપણે શું સંબંધ છે, એ આપણો શત્રુ છે, મિત્ર છે, એ સજા આપવાનું કામ કરે છે, શું કરે? આ બધા પ્રશ્નો જન્મે. જ્યારે જન્મે ને તો સંસાર તો હોય જ નહીં તમારી બુદ્ધિમાં. સમજી લો. એ પ્રશ્ન આવશે ને તો આ બધો સંસાર જશે દુઃખ આપનારો. તમારે કોને મહત્વ આપવું છે સમજી લેવાનું. તમારી બુદ્ધિને જાગૃત કરવી હોય જાણવા માટે તો આવા પ્રશ્નો જન્મશે તો તમને પેલા સંસારમાં બહુ રસ નહીં રહે. ઠીક છે, પેલો આ કહી ગયો, પેલું કહી ગયો, તો જે જ્યાં કહી ગયો ભલે રહ્યું. આપણને એની સાથે કોઈ સંબંધ નથી. કારણ કે લોકોને શું બોલવું ને કેવી રીતે બોલવું ને એ જ ખબર નથી. તો આપણે તમે કોને કેટલું શીખવા જવા, અને એ કે આપણું કામ નથી. આપણે ઉપર ઉઠવાનું છે. જગત તો જ્યાં છે ત્યાં છે. આપણે ઉપર ઉઠવું છે કે નથી ઉઠવું? કે તો મારા ઘરના લોકો જાગે તો હું જાગું એવું હોય? અને આ તમને ક્યાં શીખવા મળે? સત્સંગમાં. બાકી બધી જગ્યાએ શું હોય? આવો બે હરખા, આપણે બે સરખા. એ જ કેટેગરીમાં લાવે લોકો. કોઈ આપણને ઉપર ઉઠવા ના દે. અને આપણે એવા જ હોઈએ અનુસરણ કરનારા. એટલે તો પહેલા તમે આમ જવાના કે નહીં તો હું જાઉં, તમે આમ કરશો કે નહીં તો હું કરું, પણ સાથે સાથે રહેનારા. એટલે પેલો કે હું ખાડા પડું તો કે હું બે સારા એકલા પડું એ બદલે એવું અનુસરણ કરનારા. ઉપર ઉઠવાનો સમય આવી ગયો. કેમ ઉપર ઉઠવું? વિચારો કેમ ઉપર ઉઠવું? ભલે આપણી સ્થિતિ બહારની સ્થિતિ ગમે તે હોય, એને મને કઈ સંબંધ નથી. કોઈ એવું દુર્ભાગી નથી, કોઈ નિષ્ફળ નથી, કોઈ જીવ એવો નથી. વેદાંતમાં આવો ને પછી આ બધો કચરો સાફ થઈ જવો જોઈએ કે મારા તો કર્મ બહુ ખરાબ, મારું પ્રારબ્ધ ખરાબ. વેદાંતમાં આવે એટલે બધા તાજા માજા શુદ્ધ જ છે. મેં બહુ કર્મો એવા કર્યા. તમે કર્મો કર્યા તમે માનો છો, તમે માનો કર્મ કર્યા. વેદાંત કે છે કર્મ તો તમે કોઈ કરતા જ નથી. કર્મ જ્યાં થાય છે, જે રીતે થાય છે તે જ રીતે થાય છે. વેદાંત એવા પ્રારબ્ધને એ બધાને કર્મને બહુ મહત્વ નથી આપતું. વેદાંત કે છે કર્મ જ્યાં થાય છે એ જાણી લો,
તમે કોણ છે જાણી લો. અને તમારું સ્વરૂપ અત્યારે પણ એટલું જ શુદ્ધ છે. તમે તમારા સ્વરૂપનું સ્વાગત કરવા, સ્વીકાર કરવા તૈયાર થાઓ. આ જન્મમાં નહીં થાવ તો ક્યારે થશે? તમને તમારા માટે પ્રેમ ના હોય એવું કેમ છે? એવું ના હોય. તમને હરીસામ જેવું ગમે કે ના ગમે? ગમે કે ના ગમે? ના હું તો હરીસો રાખતી જ નથી કે રાખતો જ નથી. હું નથી માનતો એવું કોઈ વાત. હરીસો તો રાખીએ જ આપણે. અને ક્યાં બીજે જોઈ લઈએ. હરીસો જ્યાં દેખાય ને આપણો ચહેરો તો જોઈ જ લઈએ. ટ્રેનમાં કેવા બ્રશ કરતા કરતા ચહેરો જોઈએ જ છે ને. કઈ ઠેકાણા ના હોય ચહેરામાં. આપણે કેવું પ્રેમથી જોઈએ ફોટામાં. હવે એ જમાનો જતો રહ્યો. ખરેખર બહુ મજાનો જમાનો હતો. જે બધા ફોટા પાડતા હતા ને એમાં. પછી તમે આલ્બમ રાખ્યું હોય સાચી પછી કોઈ વાર મૂડ આવ્યો અને લાવો આપણે એ પ્રસંગના ફોટા જોઈએ. પછી તમે લગ્નમાં ગયા હો કે જન્મમાં ગયા, એમાં તમારો ખાલી કાન દેખાતો હોય, આટલું જ દેખાતું હોય. આખો ગ્રુપ ફોટો હોય ને તમે લઈ ગયા હો, એમાં હાથ દેખાતો હોય, પણ તમે શોધતા કોને હો? બીજા બધાના બહુ સરસ ચહેરા હોય, પણ હવે એમ નહીં. હું ક્યાં છું? હું ક્યાં? તમારું આટલું દેખાય. આ જો એ મારો જ હાથ છે, મારો જ કામ. હું આની બાજુમાં જ ઉભો હતો કે ઉભી હતી કે ઝાંખો જાવ ક્યાંક ફોટો હોય, આપણે આપણા ફોટા સુધી કાઢીએ. આવું કેમ હશે? આવું કેમ હશે? બીજા ઘણા સરસ ચહેરા હોય છે ફોટાની અંદર, આપણને એમાં રસ નથી. શું બતાવે આપણને? ભૂલ એટલી છે કે આપણે આ શરીરને હું કહીએ છીએ, પણ એટલે બધો રસ ક્યાં ખલવાય છે? શરીરમાં, ચહેરામાં, આકારમાં. એટલી જ ભૂલ છે આપણે. પણ એ રસ પણ શું બતાવે? મને મારામાં રસ. તો શાસ્ત્ર કહે છે તમારો જો આ શરીરમાં તમને આટલો રસ પડતો હોય તો તમારું જે સત્ય છે એમાં તમને કેટલો રસ હશે? વિચાર કરો. એટલે બધો પ્રેમ ખરેખર કોના માટે છે? હું માટે. એને સંસ્કૃતમાં શું કહેવાય? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. બધાને પોતાનો આત્મા જ પ્રિય છે. ખબર પડી જાય કે આત્મા છે, બસ એના મોક્ષ. કેમ તો કે આત્મા જ પ્રેમ સ્વરૂપ છે, આત્મા જ રસ સ્વરૂપ છે, આત્મા જ સુંદર છે. આત્માને જાણતા નથી, પણ મિનિટે આપણા વ્યક્તિત્વમાં જે રસ પ્રગટ થાય છે, પ્રેમ પ્રગટ થાય છે, એ વાસ્તવમાં આત્માનું જ સ્વરૂપ છે. આ એનો આપણને જવાબ આપશે વિસ્તારથી પ્રહલાદ મુનિ. પણ આ એનો પ્રશ્નનું પ્રયોજન શું છે કે આખું જગત, બધા જીવો નું કારણ શું, ક્યાંથી જન્મે છે અને અમુક જગ્યાએ જન્મે છે, એનું શું કારણ છે? પછી એના તમે જેટલા દ્રષ્ટિબિંદુથી પ્રશ્ન જોવો એટલો જોઈ શકાય. હવે એનો જવાબ આપે છે. આપણે એ વાંચીને પૂરું કરીએ. ચોથો મંત્ર. તસ્મૈ સહોવાચ પ્રજા કામો વૈ પ્રજાપતિ સતપોદપ્યત સતપસ્તત્વા સમિથુનમુત્પાદયતે રહિં ચ પ્રાણં ચૈત્યેતો મે બહુધા પ્રજા કરિષ્યત ઇતિ. બહુધા પ્રજા કરિષ્યત ઇતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી